વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 308મો વેબિનાર છે. આજના વક્તા છે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના ડૉક્ટર શ્રી મેહુલભાઈ આચાર્ય સાહેબ, જેઓ આપણને આયુર્વેદ અને દર્શનશાસ્ત્ર ઉપર વક્તવ્ય આપશે. તો શ્રી મેહુલભાઈ આચાર્ય સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્તે. સંભળાય છે બધાને? હા, સંભળાય છે સાહેબ. સંભળાય છે સાહેબ. એક યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોત્તમ પ્રવરમ મુનીનામ પતંજલિં પ્રાંજલિરાન્નતોસ્મિ. આજે જે આપણે અહીંયા ઘણો અપ્રસિદ્ધ પરંતુ આયુર્વેદ શીખવા માટે ખૂબ જરૂરી એવો વિષય અને બંને વચ્ચેનું જે સામ્ય છે એની આજે ચર્ચા કરવાની છે. તો આપણે ઘણા ટોકમાં જોયું હતું પહેલાના કે આયુર્વેદ ના અષ્ટાંગ, આયુર્વેદ શું છે, કેવું વિજ્ઞાન છે, એના તંત્રો કેવા છે. હવે આજે આપણે એવી વાત કરવાના છીએ કે જે આયુર્વેદ શીખવા માટે ખૂબ જરૂરી જેનો બેઝ છે કે આયુર્વેદ ને શીખવું હોય, આયુર્વેદ ને ક્રમિક ભણવું હોય તો શું શું જરૂરી બને. તો આપણે એવું કહીએ કે પહેલા 10th કરવું જોઈએ, પછી 12th કરવું જોઈએ, એમાં સાયન્સ જોઈએ, અને પછી સારી એવી કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ, અને પછીથી એમ કે બીએમએસ કરી અને પછીથી એમડી કે એવું કંઈક કરીએ તો આયુર્વેદ એમ ભણ્યા કહેવાય, કાં તો આયુર્વેદમાં માસ્ટર. પણ આ બધું તો આપણે જોઈએ કે અંગ્રેજોની શિક્ષા પદ્ધતિ પ્રમાણે ને મોડર્ન આયુર્વેદ અને એલોપેથનું મિશ્રણ થયું અને એ પછી પ્રમાણે આ વસ્તુ આવી. પણ ઋષિ મુનિઓ ક્યાં ક્રમથી ભણતા હતા? ત્યારે તો 10th હતું, 12th હતું, કાંઈ શું. અને છતાં પણ ચરક સંહિતા એક એવો ગ્રંથ આપ્યો આપણને કે એમાં 1000 થી વધારે લોકો પીએચડી કરી શકે, અને છતાં પણ એ ગ્રંથમાં એવું ઘણું રહી જાય કે જે જાણવાનું બાકી હોય, કે જે જાણી ન શકાય. એવી અગમ્ય વસ્તુ ઘણી બધી એમાં આવે. તો આયુર્વેદને ભણવા માટે સૌપ્રથમ જો કોઈનો બેઝ તૈયાર હોવો જોઈએ તો પદાર્થ વિજ્ઞાનનો એટલે કે દર્શનશાસ્ત્રનો બેઝ હોવો જોઈએ. એટલે આજે આપણે જોઈએ છીએ કે નીટ આપેલી હોય, કાં તો બુચકેટ આપણે અહીંયા ચાલે છે, એમાં સારામાં સારા પર્સન્ટેજ હોય તો એના બેઝ ઉપર સારામાં સારી કોલેજમાં અથવા યુનિવર્સિટીમાં એડમિશન મળતું. પણ આયુર્વેદનો બેઝ મોડર્ન ફિઝિક્સ કે મોડર્ન કેમિસ્ટ્રી કે મોડર્ન બાયોલોજી નથી. આયુર્વેદનું ફિઝિક્સ આખું અલગ છે, આયુર્વેદની કેમિસ્ટ્રી અલગ રીતે કામ કરે છે, અને આયુર્વેદનું પદાર્થ વિજ્ઞાન બિલકુલ અલગ છે. એની પરિભાષા અલગ છે, એની કામ કરવાની પદ્ધતિ અલગ છે, એના પદાર્થો અલગ છે, અને એને સમજવા માટેની જે સિસ્ટમ છે, સમજવા માટેનું જે મિકેનિઝમ છે બિલકુલ અલગ છે. એટલે મોડર્ન ફિઝિક્સ ગમે તેટલું ફાવે પણ જરૂરી નથી કે આયુર્વેદના પદાર્થો સમજાઈ જાય. મોડર્ન એનેટોમી ફિઝિયોલોજી ફાવે તો જરૂરી નથી કે સુશ્રુતનું સારી સ્થાન સમજાય. એટલે આજે સૌથી મહત્વની વાત જે દર્શનશાસ્ત્ર અને આયુર્વેદ, કે જે દર્શનશાસ્ત્ર સમજવાથી આપણને સારી રીતે આયુર્વેદ સમજાય, અને આયુર્વેદ સમજવાથી આપણી જે ફિલોસોફી છે, દર્શનશાસ્ત્ર છે, એ બહુ સારી રીતે સમજાય છે. એટલે આજે જે આયુર્વેદના ફંડામેન્ટલ્સ છે એમની થોડીક વાત કરવી છે, કેમ કે એ અતિ અપ્રસિદ્ધ વિષય છે, અને એ ક્યાંય પણ હું લગભગ ભારતભરની 50 થી વધારે યુનિવર્સિટીઝ અને કોલેજીસ ને બધું લઈને એટલામાં ગયો છું. હૈદરાબાદથી લઈ, તિરુપતિથી લઈ અને કેટલી બધી યુનિવર્સિટીમાં મારા લેક્ચર થયા છે. તો એમાં મેં એમ જોયું છે કે સૌથી જો કોઈ ઉપેક્ષિત વિષય હોય, કાં તો જે વિષય ઉપર વાત ન થતી હોય, તો આ એક વિષય છે કે આયુર્વેદ અને દર્શનશાસ્ત્ર. તો આપણે આજ જોશું કે દર્શનશાસ્ત્રનું આયુર્વેદમાં શું મહત્વ છે. અને ચરક સંહિતા નામના ગ્રંથમાં એ આપણને ખબર છે કે ચરક સંહિતા એ વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદનો ગ્રંથ છે. તો એમાં
દર્શન શાસ્ત્રની રીતે કેવી રીતે ઉત્પાદન કરવામાં આવ્યું છે. આપણને લાગે કે ચિકિત્સામાં શા માટે જરૂરી છે, પરંતુ સાચી રીતે જો કોઈને આયુર્વેદ શીખવું હોય તો ખાસ તો એક સંસ્કૃતનું જ્ઞાન જોઈએ, એટલે બને ત્યાં સુધી એ પોતે અર્થ કરી શકે, એની જે સૂત્રાત્મક શૈલી છે એ વાંચી અને અર્થનું સમજી શકે, એનો અર્થ કરી શકે. અને સેકન્ડ, એને પદાર્થ વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ કે કયા પદાર્થના કયા ગુણ છે, તો જ એ દ્રવ્ય ગુણમાં આગળ વધી શકે. બેઝિક ફંડામેન્ટલ એ સૃષ્ટિનું જાણે, પછી એ બીજી બધી વસ્તુઓ જાણતો થાય. એટલે એને બેઝિક ફંડામેન્ટલ્સ એને ક્લિયર હોવા જોઈએ, ખબર હોવા જોઈએ. એ માટે દર્શન શાસ્ત્રનો અભ્યાસ આયુર્વેદના પ્રત્યેક વિદ્યાર્થીઓએ શરૂઆતથી જ કરવો જોઈએ. એના માટે આજે પણ કોર્સમાં લઘુ સિદ્ધાંત કૌમુદી નામનો ગ્રંથ જે બીએમએસ માં આવે છે, અને તર્ક સંગ્રહ નામનો ગ્રંથ, આ બે ગ્રંથ શરૂઆતમાં જ આવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ બે ગ્રંથ પ્રોપર ભણાવાતા નથી કોઈ કોલેજોમાં. તેથી અમે એનો ઓનલાઈન કોર્સ પણ અત્યારના રાખવાના છીએ કે એને ભણી કેવી રીતે શકાય, ગુરુકુલ પદ્ધતિથી એને કેવી રીતે સમજી શકાય. પરંતુ આજનો આપણો જે વિષય છે એ છે દર્શન શાસ્ત્ર, જે આયુર્વેદની રીતે ખૂબ મહત્વનું છે. તો સૌથી પહેલા ચરક સંહિતાનું શારીર સ્થાન છે. અલગ અલગ સ્થાનો છે, એની આપણે ક્યારેક ચર્ચા કરશું કે સ્થાનોનું શું મહત્વ છે, કેવી રીતના એમના વિભક્ત અધ્યાય થયા છે. પણ સૌથી પ્રથમ આપણે જોઈએ કે શારીર સ્થાન છે. સૂત્ર સ્થાન પેલા છે, એની મોટી ચર્ચા છે. સૂત્ર સ્થાનની ક્યારેક વાત જોઈશું, પણ શારીર સ્થાનની આજે આપણે વાત જોવાની છે. તો શારીર સ્થાનમાં જે પ્રથમ અધ્યાય છે એમાં શરૂઆત જ કરે છે કે અથાત કથિતા પુરુષિયમ શરીરમ વ્યાખ્યાસ્યમ, ત્યાંથી શરૂઆત કરેલી છે. અને પછી સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, સૃષ્ટિની ઉત્પત્તિ પછી શરીરની રચના કેવી રીતે થઈ, અને એ શરીરની રચના થયા પછી કેવા મિથ્યા આહાર વિહારથી રોગો થયા, અને એ રોગોને મટાડવા માટે કેવી કેવી ઔષધિઓનો ઉપયોગ શું ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. આનું વિશેષ વર્ણન પછી આગળ ચિકિત્સા સ્થાન સુધી ચાલે છે. પરંતુ શારીર સ્થાનમાં આખે આખું દર્શન શાસ્ત્ર સમજાવવામાં આવ્યું છે. જે સાંખ્યમાં છે એ જ અહીંયા ચરક સંહિતામાં બતાવવામાં આવ્યું છે. એટલે જેટલું સાંખ્ય શાસ્ત્ર સમજાય એટલું જ ચરક સંહિતા વધારે સારી રીતે સમજી શકાય. એટલે અહીંયા ચરક સંહિતાની શરૂઆત જ જે શારીર સ્થાનની થાય છે પ્રથમ અધ્યાયથી, આગળ ગર્ભાવક્રાંતિ અને એ પ્રકારે ગર્ભના અંગોપાંગનું જે વિકાસ છે એ પણ આ જ શારીર સ્થાનમાં આવેલો છે, ચોથા અને પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં. એટલે ચરક સંહિતાનું આ શારીર સ્થાન ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે ચરક સંહિતામાં. તો અહીંયા કતિતા પુરુષોમાં પેલું એમને વાત કરેલી છે, એમાં પછીથી આગળ કહે છે કે કતિતા પુરુષો ધીમાન ધાતુ ભેદેન વિદ્યતે પુરુષ કારણમ કસ્માત પ્રભવ પુરુષસ્ય કહ કિમક્યો કષ્ટ નિત્યમ, એ કરી અને કર્મ શું છે. એટલે તમને આશ્ચર્ય થશે કે એક પથી તો ન કહેવાય પણ એવું જીવનનું વિજ્ઞાન, અને બાકી બધી આમ જોઈએ જેમ કે આયુષ ડિપાર્ટમેન્ટે આયુર્વેદને એક પથી ગણી છે. એટલે અલગ અલગ પથ્યોમાં એક એ પણ આવે છે. એ એટલે કે આયુર્વેદ ને વાય એટલે કે એ અલગ અલગ રીતે એનું જે ડેફિનેટિવ યુનાની છે ને હોમિયોપેથી છે ને એવી રીતના અલગ અલગ જે વાત કરેલી છે આયુષમાંથી એ વાય યુ એસ એચ માં, જે સિદ્ધા છે ને પછી હોમિયોપેથી છે ને એવી રીતના. તો એમાં આપણે એ દ્રષ્ટિથી જોઈએ તો આયુર્વેદ માત્ર એવું વિજ્ઞાન છે કે જે પુનર્જન્મ અને પૂર્વજન્મના ભેદને માને છે. એલોપેથીમાં માત્ર ને માત્ર શરીરનો વિચાર છે, પરંતુ પૂર્વજન્મ અને પુનર્જન્મનો તેમાં વિચાર નથી. આયુર્વેદમાં પૂર્વજન્મ અને પુનર્જન્મનો વિચાર છે. એટલે જ્યારે આત્રેય ભારદ્વાજની પરિષદ થાય છે, આની ગર્ભાવક્રાંતિનો 5મો અધ્યાય શારીર સ્થાનનો, તો એમાં એવું કહે છે કે મન છે એ પેલા આવે છે, જીવ પેલા આવે છે, શરીર પેલા તૈયાર થઈ જાય છે કે પછી આવે છે. મોડર્નમાં પણ આ વિવાદ ઘણો બધો રહ્યો હતો કે પેલા શરીર તૈયાર થઈ જાય અને પછી 2 કે 3 મહિના પછી એમાં જીવની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ માન્યતા સદંતર ગલત છે. આયુર્વેદમાં જે ષટ ભાવોનું વર્ણન કરેલું છે એમાં માતૃજ પિતૃજ આત્મજ, એમાં આત્મજ ભાવથી જીવ લેવાયેલો છે. પછી જે રસજ અને સાત્મ્યથી અલગ અલગ જે ડેફિનેશન કરી અને ભાવો લેવાયેલા છે. તો આ ખૂબ મનનીય છે કે સૌ પ્રથમ શું આવે છે, પછી કેવી રીતે આપણી ઉત્પત્તિ થાય છે અને કેવી રીતે આ વસ્તુ બને છે. તો એની પ્રોપર એક પ્રક્રિયા આયુર્વેદમાં અહીંયા ચરક સંહિતામાં શારીર સ્થાનમાં સમજાવવામાં આવી છે, જેને સાંખ્યનું તત્વજ્ઞાન પણ કહેવામાં આવે છે. તો આજે થોડું આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે એમાં કેવી રીતની પ્રક્રિયા કહેવામાં આવી છે અને એ શું શું કહે છે. તો આયુર્વેદનો સૌપ્રથમ સિદ્ધાંત જે ત્રિદોષનો સિદ્ધાંત છે,
એ દર્શનોના પંચ મહાભૂતોના સિદ્ધાંતથી બનેલો છે. ન્યાય દર્શનમાં નવ દ્રવ્યો મનાયેલા છે. એ જ નવ દ્રવ્યો અભ્યુપગમ સિદ્ધાંતથી આયુર્વેદે સ્વીકારેલા છે. જેમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આ 7 પદાર્થો જે વૈશેષિક મતના પ્રસિદ્ધ છે એ જ આયુર્વેદે સ્વીકાર્યા છે. એવી રીતે શારીર સ્થાનમાં જે સાંખ્યના મતો છે એ બધા જ ચરક મુનિ અહીંયા સ્વીકાર્યા છે. એ અલગ અલગ પરિભાષાઓમાં વર્ણિત થયેલા છે, અલગ અલગ પરિષદોમાં વર્ણિત થયેલા છે. તો ત્રિદોષનો સિદ્ધાંત છે કફ, પિત્ત અને વાતનો, એમાં પંચ મહાભૂતોની વાત છે. પંચ મહાભૂત એટલે આપણને ખબર છે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. ક્રમ હંમેશા આ જ છે, એટલે આ જ ક્રમે એને બોલવાનું હોય છે કે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આવી જ રીતનો પંચ મહાભૂતોનો ક્રમ છે. આ જ ક્રમે એની પ્રતિપાદન થાય છે, આ જ ક્રમે એને બોલવામાં આવે છે. આયુર્વેદમાં જ આને ત્રિદોષનો સિદ્ધાંત પંચ મહાભૂતોના સિદ્ધાંત પછીથી આવ્યો છે. એમાં પૃથ્વી અને જલ મળી અને કફ બને છે. કેવલ અગ્નિથી પિત્ત બને અને વાયુ અને આકાશ નામના બે મહાભૂતોથી વાત નામનું તત્વ બને છે. એટલે પંચ મહાભૂતોને આયુર્વેદે 3 માં સમાવી દીધા છે, 3 દોષોમાં સમાવી દીધા છે. એટલે આપણે પંચ મહાભૂતોને કારણ ગણીએ તો પણ થઈ શકે અને ત્રિદોષને કારણ ગણીએ તો પણ થઈ શકે. બંનેનું પ્રતિપાદન અલગ અલગ છે, પણ ત્રિદોષની પણ ઉત્પત્તિ પંચ મહાભૂતોથી થાય છે. એટલે આ પાંચે પાંચ મહાભૂતો નું વર્ણન આયુર્વેદના બેઝમાં છે. એટલે ક્યારે પણ કોઈ ચર્ચા થતી હોય ત્યારે આપણે આ ભૂતોની વાત એમાં આવે અને આવે જ. કોઈ પણ પદાર્થનું જ્યારે વાત થતી હોય ત્યારે એ પદાર્થ પાર્થિવ છે, એ પદાર્થ જલીય છે, એ તેજસ છે, એ વાયવ્ય છે કે એ આકાશીય છે. આવી રીતના એમાં ભાગ આવે અને આવે. એટલે પહેલો સિદ્ધાંત જે દર્શનનો સમજવાનો છે અને આયુર્વેદમાં એની ખૂબ ઉપયોગીતા છે એ છે પંચ મહાભૂતોનો સિદ્ધાંત. આ જેટલો સ્પષ્ટ આપણને પંચ મહાભૂતોનો સિદ્ધાંત થતો જાય એટલી આયુર્વેદના ગ્રંથો ભણવામાં આપણને સરળતા પડશે. કેમ કે આયુર્વેદ એક વિજ્ઞાન છે, એટલે એને સ્ટેપ બાય સ્ટેપ ભણવું પડે. એટલે મહાભાષ્યમાં મહર્ષિ પતંજલિએ વાત કરેલી છે કે ક્રમસ્તુ અધ્યયને પ્રયોજક. કોઈ ક્રમથી ભણે તો એ ક્રમ મુજબ જેવી રીતે ગ્રહણ થતું જાય એવી રીતે આગળ વધતું જાય. એટલે સૌ પ્રથમ આપણે જોયો કે પંચ મહાભૂતોનો જે સિદ્ધાંત દર્શન શાસ્ત્રનો છે એમના ઉપરથી આયુર્વેદનો ત્રિદોષ સિદ્ધાંત આવ્યો. એટલે કે આ પંચ મહાભૂતોનું જ કમ્પાઇલેશન કરી, આ પંચ મહાભૂતોનું જ એક અલગ વર્ગીકરણ કરી અને રોગ વાઇઝ અને સ્વાસ્થ્યના નિયમો વાઇઝ અને કયા પદાર્થથી કયા પદાર્થની શું દોષ ઘટે એને લીધે આ પેલો સિદ્ધાંત એવો આપવામાં આવ્યો કે ત્રિદોષ. એટલે પેલો શરીરના સ્તરે આપણે એ સમજવાનો છે કે બ્રહ્માંડની જ્યારે આપણે સમષ્ટિની વાત કરીએ ત્યારે પંચ મહાભૂતોનો સિદ્ધાંત સમજવાનો. અને એ જ જ્યારે કોઈ શરીરની વાત કરતા હોય, પછી એ કોઈ પણનું શરીર હોય, એ ચાહે પ્રાણીનું શરીર હોય, એ જ્યારે મનુષ્યનું શરીર હોય અને ચાહે વનસ્પતિનું શરીર હોય. કેમ કે વનસ્પતિમાં પણ વૃક્ષ આયુર્વેદ વગેરે ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે વાત પિત્ત કફાહ મનુષ્યેષુ ભવંતી તથૈવ વૃક્ષાદિષ્વપી વાત પિત્ત કફાહ ભવંતી. એટલે કે એમાં પણ વાત, પિત્ત અને કફ નામના 3 દોષો વનસ્પતિમાં પણ સહજ રૂપે હોય છે અને એમના રોગોનું વર્ણન પણ એમાં કરવામાં આવ્યું છે. તેથી આ 3 દોષોને સમજવાથી કેવલ મનુષ્યની ચિકિત્સા સમજાય છે એવું નથી, પરંતુ પ્રાણી, પશુ, વનસ્પતિ બધાની ચિકિત્સા, જીવ માત્રની ચિકિત્સા આનું અધ્યયન કરવાથી સમજાઈ જાય છે. એટલે આયુર્વેદની દ્રષ્ટિથી એક દ્રષ્ટિથી તો બધા ચિકિત્સાના વિભાગ પડે છે, પરંતુ એક દ્રષ્ટિથી શરીર માત્રની ચિકિત્સા આસાનીથી સમજવા માટે જેનાથી શરીર બન્યું છે એ સમજી લેવાથી સંપૂર્ણ શરીરો સમજાઈ જાય છે. જેવી રીતે એક ભાતનો દાણો આપણે સમજીએ કે પાકી ગયો છે, પક્વ છે, અર્ધ પક્વ છે, કાચો છે, કેવો છે, તો આપણને સઘળા ભાત સમજાઈ જાય છે કે હા આવા એક ભાતનો દાણો પરીક્ષા કરવાથી બધા જ ભાતના દાણા જેમ સમજાઈ જાય છે એવી રીતે અંશને સમજવાથી પૂર્ણનું જ્ઞાન થાય છે. એટલે અહીંયા પણ એવું કીધું છે કે અંશ એક છે આત્મા એટલે શરીર, અને એને સમજવાથી એટલે કે એકને સમજવાથી અનેકનું જ્ઞાન થઈ જાય છે. કેમ કે બધા જ શરીરોની ઉત્પત્તિ આ કોઈના કોઈ મહાભૂતોથી થાય છે. એટલે સૌ પ્રથમ આપણે જોયું કે પંચ મહાભૂતોના સિદ્ધાંતને આધારે ત્રિદોષનો સિદ્ધાંત બન્યો. એમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ જે છે એને આધારે ત્રિદોષની ઉત્પત્તિ આયુર્વેદે માની કે પૃથ્વી જલમાંથી કફ બન્યો, પિત્તથી અગ્નિ બની અને વાયુ અને આકાશ નામના મહાભૂતોથી વાતની ઉત્પત્તિ થઈ. એટલે આ ત્રિદોષની ઉત્પત્તિ આ પંચ મહાભૂતોથી થઈ છે. પછીથી આની વાત કરે છે કે જીવો, શરૂઆતમાં જ આપણે એવું આવ્યું છે કે જીવો ગ્રસ્ત થઈ ગયા અને પછી જેમ આયુર્વેદમાં 2 પરંપરા માનવામાં આવી છે, એક દૈવ છે અને એક લૌકિક છે.
એટલે કે એક અલૌકિક છે અને એક લૌકિક પરંપરા છે. તો આપણને ખબર છે કે બ્રહ્માદિથી ઉત્પત્તિ માનવામાં આવી છે કે બ્રહ્મા છે એને સૌપ્રથમ આયુર્વેદનો ઉપદેશ બ્રહ્મ સંહિતામાં કર્યો. પછી દક્ષ પ્રજાપતિ, અશ્વિની કુમાર અને ઇન્દ્ર સુધીની દૈવ પરંપરા માનવામાં આવી છે. અને પછી ભારદ્વાજ થી લઈ આત્રેય પુનર્વસુ થી લઈ અને બીજા બધા જે શિષ્યો છે અગ્નિવેશ ઇત્યાદિ એ લૌકિક પરંપરા આવા બે પાર્ટ એમાં પાડવામાં આવ્યા છે. ત્યારે એક વાત સહજ સિદ્ધ થાય છે કે કોઈ દેવોની સૃષ્ટિ પણ આયુર્વેદ માને છે. અહીંયા પ્રશ્નની શરૂઆત થાય છે. કદાચ બીજા કોઈ પણ પથ્થીમાં કોઈ દેવની સૃષ્ટિ હોય એવું વર્ણન આપવામાં આવ્યું નથી. એલોપેથીમાં એવું ક્યાંય પણ નથી. હોમિયોપેથીમાં પણ એવું વર્ણન આપવામાં આવ્યું નથી કે દેવોની પણ કોઈ સૃષ્ટિ હોય. નેચરોપેથીમાં પણ એવું આપવામાં આવ્યું નથી. માત્ર ને માત્ર આયુર્વેદમાં એવું આપવામાં આવ્યું છે કે જેમ પશુની સૃષ્ટિ છે, જેમ મનુષ્યોની સૃષ્ટિ છે, એવી રીતે દેવોની પણ એક સૃષ્ટિ છે. હવે આનો ઉપયોગ ચિકિત્સામાં દેવ વ્યપાશ્રય ચિકિત્સાની જ્યારે વાત જોશું ત્યારે આપણે ઘણી રીતે એને સમજી શકાય કે દેવ વ્યપાશ્રય ચિકિત્સામાં એનો કેવી રીતના ઉપયોગ થાય છે. પરંતુ આ એક યુનિક વાત છે આયુર્વેદની કે જેમ 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 અત્યારનું સાયન્સ વિકસતું જશે, જે આપણે અત્યારના ભણીએ છીએ, સમજીએ છીએ, એમ કદાચ આ વાત ઉપર વધારે ને વધારે પ્રકાશ પડતો જશે કે દેવોની સૃષ્ટિ હોય કે નહીં. પરંતુ ઘણા ઉદાહરણ દ્વારા આપણે સમજી શકાય કે દેવોની પાસે કોઈ શક્તિ હોય છે, દેવોની કોઈ અલગ સૃષ્ટિ હોય છે, પણ એ દેખાતી નથી. જેમ કે વાયરસ છે, બેક્ટેરિયા છે, એવા ઘણા બધા પ્રોટોઝોઆ છે. એમાં આપણે મોડર્ન સાયન્સ થી પણ જોઈએ તો ઘણી બધા એવા પ્રજીવકો છે, ઘણા બધા એવા જીવો છે કે જે કદાચ નરી આંખે દેખાતા નથી, પરંતુ એક પ્રોસેસ વાઇઝ જઈએ તો એની અનુભૂતિ અથવા તો દેખાઈ શકે છે અથવા એની અનુભૂતિ થઈ શકે છે, અથવા એને લોજિક થી આપણે સ્વીકારી શકાય છે, લોજિક થી સમજાવી શકાય છે, લોજિક થી એનું અસ્તિત્વ પ્રૂવ કરી શકાય છે. આપણા રિપોર્ટ દ્વારા આપણે આવું ઘણું બધું કરીએ છીએ. એવી જ રીતે કોઈક અલગ લોજિક અને અલગ શ્રદ્ધા દ્વારા પણ આની સાક્ષાત્કાર થઈ શકે છે, આને સમજી શકાય છે, આને વિચારી શકાય છે અને આને આપણે કદાચ ઉપયોગ પણ કરી શકાય છે. એટલે એ આયુર્વેદે સૌપ્રથમ સિદ્ધાંત કહ્યો એ દૈવી સૃષ્ટિનો સિદ્ધાંત છે, જે દાર્શનિક લોકોનો સિદ્ધાંત છે કે ભાઈ જેવી રીતે પ્રાણી જગત છે એવી રીતે એક દૈવી જગત એટલે કે દેવોનું પણ જગત છે. ભગવદ ગીતામાં પણ આની માન્યતા આપવામાં આવી છે અને અલગ અલગ દર્શનના ગ્રંથોમાં પણ આની માન્યતા આને સ્વીકારવામાં આવ્યું છે કે હા, આવી ન દેખાય એવી ખૂબ મોટી ભૂત સૃષ્ટિ છે, એવી ખૂબ દૈવ સૃષ્ટિ પણ છે. તેથી એક આ ફંડામેન્ટલ ક્લિયર હોવો જોઈએ, કેમ કે આયુર્વેદના ઘણા બધા પ્રશ્નોમાં એક એવો આવે છે તો લોકો ચર્ચાએ ચડી જતા હોય છે. હમણાં એક વિદ્યાર્થીઓએ મને પ્રશ્ન પૂછ્યો તો હૈદરાબાદ કોલેજમાં મારું વ્યાખ્યાન હતું ત્યારે કે આયુર્વેદ ભૂત પ્રેતમાં માને છે કે ડેફિનેટલી અત્યારે જેવી રીતે ચાલે છે એવી રીતે તો માનતું નથી, પણ તમે દાર્શનિક રીતે જઈને લોજિકલી જોવો તો એવા શરીરો એમને અવશ્ય માન્યા છે કે જે દેખાતા નથી. એટલે પાર્થિવ, જલીય, તેજસ અને વાયવ્ય પ્રકારે શરીર માને છે. આ એક આપણી સ્પષ્ટતા થાય. અને બીજું, શરીરના 4 ભેદોમાં, જીવોના 4 ભેદોમાં આપણે આગળ જોઈશું ચરક સંહિતામાં કે એ અંડજ છે, સ્વેદજ છે, જરાયુજ છે અને ઉદ્ભિદ છે. આવા 4 પ્રકારે જીવો માને છે. એટલે જીવોની સૃષ્ટિની પણ ત્યાં વાત કરવામાં આવી છે. એટલે આપણે બે સિદ્ધાંતો જોયા. એક તો પંચમહાભૂતોનો સિદ્ધાંત એ સમષ્ટિમાં લાગે છે. શરીરને સ્તરે આપણે વિચાર કરીએ ત્યારે ત્રિદોષના સિદ્ધાંત પ્રમાણે વિચાર કરવાનો હોય છે. એટલે એક તો પંચમહાભૂતોનો સિદ્ધાંત સમષ્ટિમાં માન્યો, એટલે કે સંપૂર્ણ બ્રહ્માંડની રચના પંચમહાભૂતોથી થઈ. અને ત્રિદોષના આધારે આપણે ત્યાં શરીરની રચના માનવામાં આવી કે ત્રિદોષ શરીરે આપણે જે શરીરનો વિચાર કરવાનો છે ત્યારે આપણે ત્રિદોષને લઈ અને શરીરનો વિચાર ત્યારે કરવાનો છે. આ શરૂઆતના બે સિદ્ધાંતો જોયા. પછી જીવ સૃષ્ટિમાં એક દૈવી સૃષ્ટિનો સિદ્ધાંત આપણે દર્શનનો જોયો કે જે આયુર્વેદે સ્વીકાર્યો છે. એમાં અલગ અલગ દેવતાઓની અને અલગ અલગ દેવતાઓની અહીંયા કેવી રીતનો પ્રભાવ હોય છે અથવા એનો પ્રભાવ સારો કરવા માટે આપણે શું શું કરી શકાય. એટલે બધી ચિકિત્સાઓમાં દૈવી ચિકિત્સા તરીકે એક અલગ ભાગ આપવામાં આવ્યો. દેવ વ્યપાશ્રય ચિકિત્સાના 13 અંગો લેવામાં આવ્યા. ક્યારેક આપણે દેવ વ્યપાશ્રય ચિકિત્સા ઉપર જોશું ત્યારે આપણે જોઈશું કે મણિ મંત્ર, ઔષધિ વગેરેનો કેવો ઉપયોગ ચરક સંહિતામાં, સુશ્રુત સંહિતામાં કાં તો કાશ્યપ સંહિતામાં જોવા મળે છે. એટલે આ એક અલગ વસ્તુ છે કે દેવોની સૃષ્ટિનો એમને સ્વીકાર કર્યો છે, એમના પ્રભાવનો સ્વીકાર કર્યો છે અને એમનો ઉપયોગ ચિકિત્સામાં કેટલી બધી જગ્યાએ કરેલો છે. એટલે એક વિશેષ દર્શન હોય તો આ સરળ રીતે સમજી શકાય અને આપણે પણ એનો અધ્યયન કરી અને એ સૂક્ષ્મતાથી એને સ્વીકારી અને ચિકિત્સામાં પણ એનો બહોળો ઉપયોગ થઈ શકે. હવે પછીનો જીવ સૃષ્ટિનો જે નિયમ છે તો અલગ અલગ પથ્થીઓએ અલગ અલગ પ્રકારના જીવોની વિચારણા કરેલી છે, પણ ભાગ્યે જ આયુર્વેદની જેવી કોઈ જીવ વિચારણા કરેલી છે. કેમ કે કોઈ પણ પથ્થી મનુષ્યોથી કદાચ શરૂઆત થઈ અને મનુષ્યોમાં પૂરી થઈ જાય છે. કોઈ પણ પથ્થીની શરૂઆત છે એ કદાચ રોગથી થાય છે, જ્યારે આયુર્વેદની શરૂઆત સ્વાસ્થ્યથી થાય છે.
એટલે આપણે જોઈએ કે એલોપેથી છે તો એની શરૂઆત ક્યાંથી થાય છે તો કે રોગ કે ભાઈ કોઈ રોગ થયો તો એને મટાડવા માટે શું કરવું, પણ રોગ ન જ થાય એના માટે શું કરવું, સ્વાસ્થ્ય જેવું રહે એનું શું કરવું, એવું શું કરવું, તો એમાં કોઈ સિદ્ધાંત જોવા મળતો નથી. આયુર્વેદનો પહેલો સિદ્ધાંત જ એવું કહે છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ અને વિકારસ્ય ઉપશમનમ. એટલે પહેલું તો એવું છે કે રોગ પછી આવે છે સૌથી પ્રથમ સ્વાસ્થ્ય. જે સ્વાસ્થ્યની વ્યાખ્યા કરતી વખતે કહ્યું છે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક ક્રિયા પ્રસન્નાત્મેન્દ્રિય મનઃ સ્વસ્થૈત્ય વિધીયતે. એનો અર્થ તો આપણને ખબર છે, પરંતુ છતાં પણ આપણે જોઈએ તો અર્થ એવો થાય છે કે પહેલી લાઈન છે એ લગભગ બધી પદ્ધતિ સ્વીકારશે એક યા બીજા સ્વરૂપે. એટલે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક ક્રિયા અલગ અલગ રીતે સ્વીકારશે, કેમ કે એ એક લોજિક થી સમજાઈ જાય એવી વાત છે, ભલે સૂક્ષ્મ છે તો પણ. એટલે આ લાઈન કદાચ બધી પદ્ધતિ સ્વીકારશે, પરંતુ બીજી જે લાઈન છે એ બહુ ઓછી પદ્ધતિ સ્વીકારશે કે પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ. એટલે એમાં ઇન્દ્રિય, મન અને આત્માનો સ્વીકાર આ મોટા ભાગની પદ્ધતિ કરતી નથી. આયુર્વેદ આની શરૂઆત કરે છે, એ સ્વીકારે છે. આયુર્વેદ એવું કહે છે કે સઘળું જે તંત્ર છે એ પંચકોષથી બનેલું છે. આ પંચકોષના સિદ્ધાંતને આયુર્વેદની બધી સંહિતાઓમાં માન્યતા આપવામાં આવી છે. એટલે પંચકોષ સિદ્ધાંત આપણે સમજીએ તો એ બહુ મહત્વનો છે, અને આયુર્વેદ સમજવા માટે તો એ ખૂબ 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 ઉપયોગી થાય એવો છે. એટલે આ બધા દર્શનના બેઝ છે કે જે સમજાઈ જાય તો આયુર્વેદ સારી રીતે આપણને સમજાતું હોય છે. પંચકોષમાં સૌથી પ્રથમ કોષની વાત સૌથી પ્રથમ વાત તો આમ ઉપનિષદોમાં આવેલી છે. એમાં તૈત્તરીય ઉપનિષદમાં એના નામ સહિત ઉલ્લેખ આપવામાં આવ્યા છે. એમાં પહેલો જ કોષ એટલે કે સૌથી પ્રથમ શું છે તો કે સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીરને અન્નમય કોષ, ત્રણ પ્રકારના શરીરની વાત ચરકમાં પણ કરવામાં આવી છે અને દર્શનમાં પણ કરવામાં આવી છે. એમાં આપણે અત્યારે કહીએ કે સ્થૂળ શરીર અન્નમય કોષ છે આપણો, એટલે કે આ સ્થૂળ શરીર. જેમ કે એક ટ્યુબલાઇટ કે લેમ્પ રાખવામાં આવે તો એ એક સ્થૂળ વસ્તુ છે, એ આપણને દેખાય છે. આપણે અહીંયા ક્યાંક લેમ્પ ચાલુ હોય તો આપણને દેખાય છે, આપણે પંખો ચાલુ હોય તો દેખાય છે, પરંતુ એ પંખો ચલાવવા વાળી શક્તિ આપણને નથી દેખાતી, કે જેને આપણે ઇલેક્ટ્રિસિટી કહીએ છીએ, એ દેખાતી નથી. એ માત્ર એનું પરિણામ દેખાય છે. આપણે એને જરાક પણ એનો સ્પર્શ થઈ જાય તો આપણને ખબર છે કે આપણને તરત ઇલેક્ટ્રિકનો શોર્ટ લાગે છે, અને પછી આપણને એનેથી ઘાત થાય છે, એ ઘણું બધું એનાથી તકલીફો પડે છે. પણ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ, એનું પરિણામ અનુભવી શકીએ છીએ, પરંતુ ખુદ એ શક્તિને જોઈ શકતા નથી. આયુર્વેદે અને દર્શન શાસ્ત્રએ આ શક્તિને અનુભવી છે અને સ્વીકારી છે. એ કહે છે કે શરીર જ બધું નથી, શરીરની પાછળ એક તત્વ છે જેનું નામ છે પ્રાણ. ઉપનિષદોમાં આ જ વસ્તુને પ્રાણમય કોષ કહ્યું છે, જ્યારે આયુર્વેદે એને વાયુ અને પ્રાણ આ બંને શબ્દથી કહ્યું છે. એટલે પ્રાણ જ્યારે આયુર્વેદમાં આવે છે ત્યારે વાયુનું જે કાર્યકારીત્વ સ્વરૂપ છે, વાયુનું જે જીવનીય રૂપ છે, એ પ્રાણ શબ્દથી લેવામાં આવે છે. એટલે આપણે ત્યાં પ્રાણાભિતર વેદ કહેવાય છે, પ્રાણ રક્ષા એવું કહેવાય છે. પ્રાણ રક્ષા એટલે બહારના વાયુની રક્ષા એવો અર્થ નથી કે ભાઈ ગુદામાં ભરેલી હવા છે એ પણ વાયુ છે, પરંતુ એ વાયુની અહીંયા વાત નથી, એ વાયુના રક્ષાની અહીંયા વાત નથી કરવામાં આવી. કેમ કે 12 દર્શન શાસ્ત્રના મતે 49 પ્રકારના વાયુ છે. વાતા વાતા દિશી સપ્તધા સપ્તભિન્ના. અને અંદર એટલે કે શરીરની ભીતર 5 પ્રકારના વાયુ છે. આપણને બધાને ખબર છે કે પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન ને સમાન. આ 5 વાયુ શરીરના અંદર અલગ અલગ રીતે કાર્ય કરે છે. કેમ કે હૃદયપાનમ ઉદયપાનમ સમાનો નાભિમંડલે ઉદાન કંઠે તત્વ જ્ઞાન સર્વ શરીર. એમાં હૃદયમાં રહેવા વાળો પ્રાણ, ગુદામાં રહેવા વાળો અપાન, કંઠમાં રહેવા વાળો ઉદાન, સર્વ શરીરમાં વ્યાન અને નાભીમાં રહેવા વાળો એટલે હૃદયમાં પ્રાણ, પછી ગુદામાં રહેવા વાળો અપાન, પછી નાભિમંડલમાં સમાન, કંઠમાં ઉદાન અને વ્યાન એવો સર્વ શરીરમાં રહેવા વાળો વ્યાન. આવી રીતે 5 પિત્ત અને 5 કફની પણ સ્થાન ભેદની વાત કરવામાં આવી છે. અહીંયા જે આપણે પ્રાણમય કોષની વાત કરીએ છીએ એ શરીરમાં રહેવા વાળી એક પ્રાણ શક્તિ છે. એટલે આપણે જોઈએ કે આ દર્શનકારોની અને આયુર્વેદની જે એક પરિપાટી હતી, એક પદ્ધતિ હતી, એ સમાજમાં એટલી બધી બેસી ગઈ હતી, ભારતીય સમાજમાં, કે એલોપેથીના ડોક્ટર પણ કોઈ મરી જશે ત્યારે આ કન્સેપ્ટને કદાચ નહીં સ્વીકારતા હોય, આયુર્વેદનો કદાચ વિરોધ કરતા હશે, આયુર્વેદને સ્વીકારતા જ નહીં હોય, બરાબર છે. પરંતુ છતાં પણ એ ડોક્ટર એવું નહીં કે તમને કે ભાઈ આ ભાઈ અત્યારે એમાંથી પ્રોટીન ગયું, વિટામિન ગયું છે, અથવા મિનરલ્સ ગયા છે, અથવા કોઈ પ્રકારના બીજા તત્વો ગયા, એવી વાત નહીં કરે. એ શું કહેશે કે પ્રાણ ગયું છે. પ્રાણ એ રીતે નથી સ્વીકારતા કે જેવી રીતે આયુર્વેદે સ્વીકારેલો છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ મરી જાય અને કોઈ પણ ફિલ્ડના વ્યક્તિને તમે પૂછો, એજ્યુકેટેડ વ્યક્તિને, તો એવું નહીં કે પ્રોટીન ગયું છે, વિટામિન ગયા છે, મિનરલ્સ ગયા છે, આ બધું ગયું જ છે.
પણ છતાંય એવું એ નહીં, એ શું કહેશે કે પ્રાણ છે. કેમ કે એ વર્ષોથી રૂઢ થઈને આવતી રહેલી વાત છે કે ભાઈ પ્રાણ ગયા એટલે શું ગયું આપણને ખબર પડી જાય. એટલે એ અંદરની જે શક્તિ છે એને એવું પ્રાણ એવું નામ આપવામાં આવ્યું છે. અને એ પ્રાણની રક્ષા કરવાની વાત કરેલી છે. તો આયુર્વેદના સિદ્ધાંતોમાં આ પંચકોશ સિદ્ધાંતમાં બીજો કોષ તરીકે આ પ્રાણમય કોષની પણ વાત કરવામાં આવી છે. ત્રીજું છે મન. મન જન્માંતર સંયુક્ત છે એવો દર્શનનો સિદ્ધાંત કે છે કે મનોની જન્માંતર સંયુક્ત, એટલે કે મન છે એ જન્માંતરથી સંયુક્ત થઈને આવે છે. ભગવદ ગીતામાં પણ આ વાતની પુષ્ટિ જોવા મળે છે. આયુર્વેદમાં પણ ગર્ભાવક્રાંતિ, શારીરિક સ્થાનમાં ગર્ભાવક્રાંતિ પરિષદ છે એ ખૂબ વાંચવા જેવી છે. અને એમાં ગર્ભનો વિકાસ કેવી રીતના થાય છે અને કેવી કેવી રીતે એમાં ભાવો પ્રવેશે છે, એમાં છેલ્લો પ્રશ્ન જે આવે છે ઋષિની પરિષદો ઉપર એકવાર ખાસ સમજવા જેવું છે કે ચરક સંહિતામાં જે 7 ઋષિ પરિષદોનું વર્ણન છે એ મારા વિડીયોઝ છે 7 કે એ 7 પરિષદમાં કેવી દાર્શનિક ચર્ચા થઈ હતી. તો થોડોક સંસ્કૃતનો જો બેઝ હોય તો આસાનીથી સમજાઈ જાય એવું છે કે આ કેવા કેવા ભાવો આવે અને કેવી કેવી રીતના એમાં મનુષ્યની એટલે કે આપણા શરીરની ઉત્પત્તિ થાય છે. કેમ કે અતિશય રહસ્યપૂર્ણ મનુષ્યનું શરીર છે. એટલે બધા જ પ્રાણી પશુઓનું છે, પરંતુ એમાં મનુષ્યનું શરીર અતિશય વિલક્ષણ અને અતિશય રહસ્ય વાળું છે. એટલે હંમેશા એક વાત ધ્યાન રાખજો કે તર્ક જ્યારે આપવામાં આવે ત્યારે સામાન્ય તર્કથી લોકો ભોળવાઈ જાય છે. એમને બીજી કઈ ખબર નથી હોતી કે આની પાછળ કોઈ દર્શનનો સિદ્ધાંત કામ કરે છે. જેવી રીતે નેચરોપેથીના કેટલાક લોકો કે દૂધ ન પીવાય, બરાબર, તો કે શું કામ ન પીવાય દૂધ? તો કે જો કોઈ પણ પ્રાણી પશુના બચ્ચા દૂધ પીવે તો કે નથી, તો કે બસ દૂધ આપણો આહાર નથી એટલે દૂધ ન પીવાય. તો પછીનો પ્રશ્ન થાય છે કે તો ઋષિ મુનિઓ દૂધ પીતા હતા તો શું ગાંડા હતા? આ તો એમને ખબર નહોતી. દૂધના ગુણો એમને કીધા ભાવ પ્રકાશ નામના ગ્રંથમાં ભાવમિશ્રજીએ ચરકે એમની મુક્ત કંઠે પ્રશંસા કરી દૂધની. અને દૂધને મનુષ્યના શરીર માટે ઉત્તમ બતાવ્યું, જીવનીય બતાવ્યું, જીવનીય તત્વ વાળું બતાવ્યું. તો કાં તો પછી એમને ખબર નહોતી અને કાં તો પછી એમનું અજ્ઞાન હતું. બરાબર છે. આવો એક અર્થ થઈ શકે સાધારણ અત્યારની યુવા પેઢીને કે એને આ લોજિક જ ખબર નહીં હોય કદાચ કે ભાઈ આનો બધા પ્રાણી પશુને એના માટે ઉપયોગી નથી તો મનુષ્યને પણ શા માટે હોય. પરંતુ આ એકદમ સ્થૂળ તર્ક છે કે આ સાવ વિચારવિહીન વ્યક્તિ હોય એ આવી વાત કરી શકે અને સાવ વિચારવિહીન વ્યક્તિ હોય એ આ વાત માની શકે. કેમ કે તમે થોડો પણ તર્ક લગાવો તો તમને ખબર પડે, આપણને બધાને ખબર પડે કે દર્શનના બેઝમાં આ તર્ક સમજાવવામાં આવ્યો છે. ન્યાય દર્શનમાં અને વૈશેષિક દર્શનમાં અહીંયા એમનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે પ્રાણી પશુઓનું અને મનુષ્યનું શરીર તદ્દન જુદું છે. બંનેના રોગો પણ જુદા છે, બંનેની ઔષધ યોજના પણ જુદી છે. ઔષધ યોજના પણ જુદી છે અને માત્રા પણ જુદી છે. બંનેના અનુપાનો પણ જુદા છે, બંનેની ઔષધ લેવાની પદ્ધતિ પણ જુદી છે, બંનેની પાચનની પદ્ધતિ પણ જુદી છે. એટલે જ યદિ એવું અવલોકન કરવામાં આવે અને અનુકરણ કરવામાં આવે તો બધી જ જગ્યાએ લાગુ કેમ નથી થતું? કેમ એવું કોઈ નથી પૂછતું કે પ્રાણી પશુ તો કોઈ દિવસ દાંત સાફ નથી કરતા તો આપણે પણ ન કરવા જોઈએ? પ્રાણી પશુ તો સ્નાન નથી કરતા નિયમિત રીતે, આપણે પણ ન કરવું જોઈએ. પ્રાણી પશુ તો રેગ્યુલર દવા પોતે નથી લેતા, આપણે પણ ન લેવી જોઈએ. પ્રાણી પશુ જન્મતા વેત જ ઊભા રહી શકે છે, આપણે પણ બાળકને ઊભા રાખતા આપણે પણ રાખવું જોઈએ. પ્રાણી પશુ કોઈ કપડાં પહેરતા નથી, આપણે પણ ન પહેરવા જોઈએ. જો પ્રાણી પશુ કોઈ બૂટ ચપ્પલ કે પાદત્રાણની એને જરૂર પણ નથી અને એ પહેરતા પણ નથી, આપણે પણ ન પહેરવા જોઈએ. આવી હજાર વાતો એવી થઈ શકે કે જે પ્રાણી પશુ કોઈ કરતા નથી તો આપણે એનું અનુકરણ નથી કરતા. તો શા માટે આવું એક સામાન્ય લોજિક લઈ કે પ્રાણી પશુ દૂધનો ઉપયોગ નથી કરતા તો આપણે પણ ન કરવો જોઈએ? આ તર્ક નથી. આયુર્વેદે કહ્યું કે આ સૌથી મોટો સિદ્ધાંત આયુર્વેદનો એટલે સમજવો જરૂરી છે કેમ કે કેટલાક તો આયુર્વેદના ચિકિત્સકોએ આ વાત કરી કે પ્રાણી પશુ કોઈ નથી પૂછતા. મેં એમને કહ્યું ત્યારે હૈદરાબાદમાં કે ભાઈ તમે આયુર્વેદનો અભ્યાસ કર્યો છે? તો કે અમે અભ્યાસ કર્યો છે, હું ડોક્ટરેટ છું. મેં કીધું તો તમે એકવાર દર્શનનો બેઝ વાંચો, દર્શન શાસ્ત્ર વાંચો તો તમારા માટે આ તર્ક તમે જ આ તર્કને ખોટો પાડશો કે પ્રાણી પશુ કોઈ નથી કરતા એનો મતલબ એવો નથી કે મનુષ્ય એવું ન કરવું. કેમ કે બંનેની એનેટોમી જુદી છે, બંનેની ફિઝિયોલોજી જુદી છે, બંનેનું કાર્યકારીત્વ અલગ અલગ છે અને બંનેના અસ્તિત્વ બિલકુલ અલગ અલગ છે. એટલે જરૂરી નથી કે બધું જ પ્રાણી પશુ કરે એવું આપણને લાગુ પડે, એની ચિકિત્સા આપણને લાગુ પડે. કોઈ પણ પ્રાણી પશુના પંચકર્મ કરવાની વાત નથી કરી, મનુષ્યની કરેલી છે. કેટલાક નિયમિત રીતે પંચ
રસાયણ પ્રયોગો નિયમિત રીતે મનુષ્યોને કરવાની વાત કરેલી છે, એવી પ્રાણી પક્ષીઓને કરવાની વાત નથી કરી. કેમ કે એનું શરીર અલગ ઇમ્યુનિટી ધરાવે છે, અલગ પ્રતિકાર ક્ષમતા ધરાવે છે, કુદરતની સાથેનું તાલમેલ એ અલગ રીતે ધરાવે છે. તો બધા જ નિયમો પ્રાણી પશુના વ્યક્તિને લાગુ પડે નહીં. તેથી બધી જ પદ્ધતિ આયુર્વેદ અહીંયા આ લોજિકને તો પહેલું ખંડન કરે છે કે કોઈ પણ વાતનું લોજિક એવું ન આપી શકાય કે એ પ્રાણી પશુ નથી કરતા એટલે આપણે ન કરતા. એ બંને અલગ અલગ છે. જેથી એનો યથાપૂર્વ અભ્યાસ કરી એના ગુણ દોષો જોઈ અને પછી જ એવી વાત કરવી કે આ ગુણને કારણે, આ દોષને કારણે, આ પ્રકોપને કારણે, આ પ્રસંગને કારણે આ વસ્તુ સેવ્ય છે, આ વસ્તુ ત્યાજ્ય છે, અથવા આ વસ્તુ તટસ્થ છે, મધ્યસ્થ છે. તો આવી રીતે આયુર્વેદે આ ખૂબ સરસ વાત બેઝિકની કે જે સાવ આપણે બધાને જરૂરી છે. ક્યારે પણ કોઈ તર્ક કરે ત્યારે આવી વાતો આપણે આયુર્વેદના સાયન્સની મૂકી શકાય, આયુર્વેદના વિજ્ઞાનની મૂકી શકાય, પરંતુ એ ત્યારે મૂકી શકીએ કે જ્યારે આપણને દર્શનનો બેઝ આ ખબર હોય, કે આપણે એને જાણતા હોઈએ કે હા આ દર્શનનો બેઝ છે. એટલે આયુર્વેદે આ બે વાત કરી, એક તો શરીરની વાત કરી, બીજી પ્રાણની વાત. હવે આગળ જઈ અને ત્રીજી મનની વાત કરે છે. કોઈ પણ પછી હવે જતા જતા જેવી રીતે મોડર્ન સાયન્સ વિકસિત થયું એમ એને મનની માન્યતા આપવામાં આવી. યુરોપિયન કન્ટ્રીઝમાં પહેલા જ્યારે માઇન્ડ શબ્દ જ નહોતો ત્યારે આયુર્વેદે આ મનનો કન્સેપ્ટ આપ્યો છે. ત્યારે માઇન્ડ અર્થથી તો સ્વીકારવામાં જ નહોતું આવતું, પરંતુ માઇન્ડનો કોઈ કન્સેપ્ટ પણ નહોતો. અને અત્યારે જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું એમ ખબર પડી એક ડિસીઝ હોય છે એટલે પહેલા મનમાં આવી જાય છે અને પછી શરીર પર વ્યક્ત થતા હોય છે. આ સિદ્ધાંત આયુર્વેદે પ્રતિપાદન કર્યો છે કે મન છે એ ખૂબ પ્રબળ છે અને એટલે આયુર્વેદે આની ચિકિત્સા જ એક અલગ રાખી છે, જેનું નામ આપવામાં આવ્યું છે કે સત્વાવચી ચિકિત્સા. આયુર્વેદે પેરેલલ એક ચિકિત્સા આપી છે કે જે મનની ઉપરની ચિકિત્સા છે. પેલી યુક્તિ વ્યપાસ્ય ચિકિત્સા છે, બીજી સત્વાવચી નામની ચિકિત્સાનો એક મોટો વિભાગ આપવામાં આવ્યો છે કે જે કેવલ અને કેવલ મનને લઈને એની ચિકિત્સા કરવામાં આવે છે. મનનો ઉપયોગ કરીને એમાં ચિકિત્સા કરવામાં આવે છે. કેમ કે આયુર્વેદે જે છઠ્ઠો ભાવ કીધો કે જે આપણે ક્યારેક જોઈશું એ સત્વ જ છે. સત્વને અહીંયા આયુર્વેદે મન કહ્યું. તો આ જે મનની વાત આયુર્વેદે સૌ પ્રથમ કરી અર્થાત વેદમાં આવી એને જ ધ્વનિત કરી, પરંતુ અહીંયા મનનો ઉપયોગ એને ચિકિત્સા સાથે, રોગ સાથે અને અલગ રીતે મનને એમને સમજાવ્યું છે. અને આજના જે સાયકોલોજીસ્ટ છે તથા સાયકેટ્રિસ્ટ છે એને આયુર્વેદનો મનનો આ કન્સેપ્ટનો અભ્યાસ કરવા જેવો છે કે આયુર્વેદે મનની વિશે શું વિચારણા કરેલી છે, આયુર્વેદે મન વિશે શું શું લખ્યું છે. અને ખાસ કરીને આપ સુશ્રુત સંહિતા યદિ વાંચશો તો એમાં અત્યારે જે રશિયન વૈજ્ઞાનિકો પ્રયોગ કરીને જ્યાં પહોંચ્યા છે એ વાત સુશ્રુત સંહિતામાં આજથી 2500 વર્ષ પહેલા લખાઈ ગઈ છે. કે સુશ્રુત સંહિતામાં 5 પ્રકારના સાપોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે બધા જ પ્રકારના સાપો ઝેરી નથી હોતા. માનો કે કોઈ એક જંગલમાંથી વ્યક્તિ જાય છે અને અંધારું છે, કેમ કે ત્યારનું ઉદાહરણ આપ્યું છે એટલે અંધારું છે રાત્રે, અને એનો પગ આવી જાય છે લોખંડના ઉપર, કોઈક એને ખીલી જેવું કંઈક એને લાગી જાય છે અને લોહી નીકળે છે. એ સૂર્યોદય થવાનો હોય છે, રાહ જોવે છે અને સૂર્યોદય થઈ જાય છે, જોવે છે ને પાસે સાપ આમ નીકળતો હોય છે. ખીલી લાગેલી છે ને ત્યાં બેઠો છે વ્યક્તિ, સાપ નીકળો સાપને જોવે છે. એને તરત એવું થાય છે કે આ સાપ મને કરડી છે, કેમ કે મને લોહી નીકળ્યું છે, એથી સાપ નીકળ્યો છે, સાપને જોવે છે. એટલે એને એક શંકા વિષ ઉત્પન્ન થાય છે. હવે સુશ્રુતે આને શંકા વિષ કહ્યું છે. હવે શંકા વિષ થી શું થાય છે કે જે સાપની એને શંકા જાય છે એ પ્રકારના સાપનું એને ઝેર ચડે છે. અને આપણને ખબર છે કે ઝેર ચડતા એ વ્યક્તિની ચિકિત્સા ન મળે તો એ વ્યક્તિ મરી જાય છે. આને સુશ્રુતે શંકા વિષ કહ્યું છે. હવે વિચાર કરો કે એ લોખંડમાં વિષ છે તો કે ના, લોખંડમાં વિષ નથી, મતલબ એને સાધારણ ખીલી લાગેલી છે તો એનામાં વિષ નથી. મનુષ્યનું શરીર છે એ એનોટોમીનો સિદ્ધાંત કહે છે કે મનુષ્યનું શરીર છે ને એ લોહી તૈયાર કરી શકે, મલ તૈયાર કરી શકે, સપ્તધાતુ તૈયાર કરી શકે, ઝેર તૈયાર ન કરી શકે. એનેટોમીનો સિદ્ધાંત એવું કહે છે કે આપણું શરીર છે એ ઝેર તૈયાર ન કરી શકે. એ એનેટોમીના સિદ્ધાંતની વિરોધમાં થાય કે આપણું શરીર અમુક વસ્તુઓ તૈયાર ન કરી શકે, એવી રીતે ઝેર પણ તૈયાર ન કરી શકે. તો હવે અહીંયા મન કેટલું પ્રબળ છે એ સમજો કે ખીલીમાં ઝેર નથી,
મનુષ્યનું શરીર તો ઝેર તૈયાર કરી શકવા સક્ષમ નથી, તો ખીલી છે મનુષ્યનું શરીર છે, ખીલી મનુષ્યને લાગે છે, સાપનો ક્યાંય ઓલ જ નથી, એ તો કરડ્યો જ નથી, બરાબર છે. તો મનુષ્યનું મન છે, આ વિષ ઉત્પન્ન ક્યાંથી થયું, આવ્યું ક્યાંથી? મનુષ્યનું શરીર ઉત્પન્ન ન કરી શકે એનેટોમીના સિદ્ધાંત પ્રમાણે ખીલીમાં તો ઝેર છે નહીં, તો મનુષ્યના શરીરમાં વાસ્તવમાં ઝેર ચડ્યું કોને લીધે ચડ્યું? ત્યારે અત્યારના રશિયન સાયન્ટિસ્ટોએ પણ આ પ્રયોગ કર્યો અને આ પ્રયોગની વાત ઓશો રજનીશજીથી લઈને ઘણા તત્વજ્ઞાનીઓએ કરી, તત્વવેત્તાઓએ કરી કે આ વાત સાચી છે. બુદ્ધિમાન વ્યક્તિએ આ વાતનો સ્વીકાર કર્યો કે આવું થઈ શકે, અને કેટલી વાર આના પ્રયોગો પણ થઈ ચૂક્યા. પરંતુ સુશ્રુતે જે વાત કરી આ પહેલી વાત કે મનનો પ્રભાવ એવો છે કે ત્યાં એનેટોમીનો સિદ્ધાંત પૂર્ણ બની ગયો અને મનુષ્યના મને શરીરે તૈયાર ન કર્યું પણ મને વિષ તૈયાર કર્યું. કયું વિષ તૈયાર કર્યું? તો કે જે સાપની એને શંકા ગઈ એ સાપનું જ વિષ એના શરીરમાં તૈયાર થયું. બીજા તો એને કોબરાની શંકા ગઈ તો કોબરાનું તૈયાર થયું. એટલે મનની તાકાત કેટલી કહેવાય કે કોબરાનું વિષ તૈયાર કરી શકે. આયુર્વેદે એ જ મનનો અમૃત તૈયાર કરવા માટે, એટલે સત્વનો અવજય કરવાની વાત કરી. એટલે બીજી જે ચિકિત્સા છે એનું નામ જ સત્વાવજય ચિકિત્સા રાખવામાં. એટલે પેલી જે ચિકિત્સા જે આપણે જનરલ કરીએ છીએ, જે આપણે જનરલ કાંઈ ચિકિત્સા કરતા હોય કાં તો બીજી પ્રકારની ચિકિત્સા કરતા હોય, એ બધી વ્યક્તિ વ્યપાશ્રય ચિકિત્સામાં આવે. અને બીજી પ્રકારની ચિકિત્સા છે એ સત્વાવજય ચિકિત્સામાં આવે, કે જે આયુર્વેદનો એક યુનિક કન્સેપ્ટ છે. મોડર્ન સાયન્સમાં એ ધીમે ધીમે વિકસિત થતો જાય છે, પરંતુ સૌથી પ્રથમ આયુર્વેદે એ સિદ્ધાંત સત્વાવજયનો આપ્યો છે કે મન પણ એટલું જ મહત્વનું છે. સત્વાવજય ચિકિત્સા પણ એટલી જ મહત્વની છે કે જેટલી આપણી યુક્તિ વ્યપાશ્રય ચિકિત્સા મહત્વની છે. હવે ત્રીજી વાત આવે છે એ દેવ વ્યપાશ્રય ચિકિત્સાની આવે છે. આ ત્રીજી ચિકિત્સામાં આપણે અહીંયા જે દર્શનનો સિદ્ધાંત જોતા હતા એમાં સૌ પ્રથમ આપણે એવું જોયું હતું કે અંડમય કોષ છે એટલે કે શરીર છે. પછીથી શું છે? તો કે પછી શરીરમાં રહેવા વાળી શક્તિ છે એટલે કે પ્રાણ છે. પછી શું છે? તો કે પછી કે પ્રાણનું નિયમન કરે એવું મન છે. એટલે પ્રાણને જો નિયમન કરે છે તો એ મન કરે છે. એટલે આયુર્વેદે પણ આ સિદ્ધાંત સ્વીકાર્યો છે કે મન છે એ પ્રાણનું નિયમન કરે છે. એટલે આપણે જોઈએ તો સ્વિચ જેમ ઇલેક્ટ્રિસિટીનું નિયમન કરે છે, સ્વિચ ઓફ કરો તો ત્યાં જતું બંધ થઈ જાય છે પ્રાણ, એવી રીતે ઓન કરો તો ત્યાં પ્રવાહ ચાલુ થાય છે. એવી રીતે પ્રાણનો જે પ્રવાહ છે એની ઉપર કંટ્રોલ મન કરી શકે છે. એટલે આપણને ખબર છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, અસત્કૃત અને સદવૃત્તની જ્યારે વાત આયુર્વેદમાં કરવામાં આવી ત્યારે બ્રહ્મચર્યમ આયુષ્યાણામ એ સૂત્ર જે ચરકે આપ્યું કે આયુષ્યકર ભાવોમાં બ્રહ્મચર્ય મુખ્ય છે. તો બ્રહ્મચર્ય આયુષ્યાણામ એ ચરક સૂત્ર છે. એમાં એમને કહ્યું કે કામ, ક્રોધાદી જે વિકારો છે એ બધા જ જેના ઉપર અસર કરે છે આપણા શરીરના ઉપર, એના તંત્ર ઉપર, અને હવે એ સિદ્ધ થતું જાય છે. એટલે આપણે હાઇપરટેન્શન છે કાં તો બીજા બધા જે સ્ટ્રેસ છે એનું કારણ આપણી ગ્રંથિઓના સ્ત્રાવોમાં પડે છે. એની અસર આપણા ગ્રંથિઓના સ્ત્રાવોમાં પડે છે અને એને કારણે આપણને અલગ અલગ પ્રકારના રોગો થાય છે. આ જ વાત વર્ષો પહેલા આયુર્વેદના આ સિદ્ધાંતે સમજાવેલી હતી કે પંચકોશનો જે સિદ્ધાંત છે એમાં મન આપણું જેટલું પ્રસન્ન હશે, જેટલું સ્વસ્થ હશે, જેટલું શાંત હશે, એટલે વૈદના લક્ષણોમાં આ બધી જ વાત કહેવામાં આવી છે કે વૈદ્ય કેવો હોવો જોઈએ, એટલે એ શુચિ હોવો જોઈએ. એવી વાત આયુર્વેદે જ માત્ર કીધેલી છે. બાકી બધામાં જે ડોક્ટર છે એ એક્સપર્ટો એવું બધું સ્વીકારે છે, બધા જ સ્વીકારે છે કે આ એક્સપર્ટો બધું, પરંતુ એ શુચિ હોવો જોઈએ એવું કોઈ નથી સ્વીકારતું. પરંતુ આયુર્વેદ એવું કહે છે કે દક્ષતીર્થાર્થ શાસ્ત્રાર્થો દ્રષ્ટકર્મા શુચિર્વિષમ. એમાં ચોથો ગુણ જે પવિત્રતાનો, શુચિનો, શુદ્ધ વિચારનો, આચારનો જે આપવામાં આવ્યો છે એ ખૂબ મહત્વનો છે, કેમ કે એમને મનને લઈને અહીંયા વિચાર કર્યો છે. તેથી આ ત્રીજું જે ફેક્ટર છે એ મન છે. એટલે પહેલા આપણે શરીર જોયું, પછી પ્રાણ જોયું, પ્રાણને નિગ્રહ કરવા માટેનું મન જોયું, મનથી પછીની વાત બુદ્ધિ આવે છે. આયુર્વેદે આનો પણ સ્વીકાર કર્યો છે. એટલે ધી સ્મૃતિ વિભ્રષ્ટ કર્મયત કૃતે નરમ નરઃ પ્રજ્ઞાપરાધમ તમ વિદ્યાત સર્વદોષ પ્રકોપકમ. એટલે અહીંયા પ્રજ્ઞાપરાધની જે વાત આવી ત્યાં બુદ્ધિભ્રષ્ટ ની વાત કરવામાં આવી કે ધીથી એને કહેવામાં આવી કે બુદ્ધિ જે વિવેક ચૂકી જાય
અને પછી જે પણ આચરણ કરવામાં આવે છે એ સર્વ દોષોને પ્રકોપ કરે એવો પ્રજ્ઞાપરાધ થાય છે. પ્રજ્ઞાપરાધમ તમ વિદ્યા સર્વ દોષ પ્રકોપકમ, એ સર્વ પ્રકારના દોષોને પ્રકોપે છે. ગીતામાં પણ દર્શનનો સિદ્ધાંત સમજાવતી વખતે ભગવાન કૃષ્ણે કહ્યું કે તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૂર્વદેહિકમ યતતે ચતુરો ભૂયસો સિદ્ધો પુનર્ધનમ. એ બુદ્ધિની વાત કરી, એ જ અહીંયા વિજ્ઞાનમય કોષની વાત છે. આયુર્વેદે આ બુદ્ધિને શુદ્ધ રાખવાની, આ બુદ્ધિને સત્વ તરફ લઈ જવાની અનેક જગ્યાએ વાત કરી છે. ઋષિ મુનિઓના ને આપના લક્ષણ વખતે પણ એમને કહ્યું છે કે રજસ તમોભ્યામ વિનિર્મુક્તા તપો જ્ઞાન બલેન ચ. એટલે એમાં સત્વ રજથી મુક્ત થઈ અને સત્વ રજ અને તમથી મુક્ત થઈ અને સત્વ તરફ જવાની જે વાત છે, એમાં અહીંયા આ બુદ્ધિનો સિદ્ધાંત પણ કહ્યો છે કે બુદ્ધિ નામનું પણ કોઈ તત્વ છે જે ચોથું છે. અને આ ચાર કોષની વાત કરી, એમાં શરીર છે, પ્રાણ છે, મન છે, બુદ્ધિ છે, અને પાંચમું જે ચિત્તની વાત કરી છે, આનંદની વાત કરી છે, એ પણ ખૂબ મહત્વની છે. એટલે આયુર્વેદ પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ, એવા લોકોને રોગ ન થાય એનું એક લિસ્ટ ચરક સંહિતામાં આપવામાં આવ્યું છે કે નરો હિતાહાર વિહાર સેવી સમીક્ષ્યકારી વિષયેષુ શક્તઃ ધાતા ક્ષમઃ સત્ય પરઃ ક્ષમાવાન આપતોપસેવી જ ભવત્ય રોગઃ. એવું કહેવામાં આવ્યું ત્યારે કે કોને રોગ થતા નથી, તો કે એમાં સૌથી મહત્વની વાત એવી કરવામાં આવી કે જે વ્યક્તિ પ્રસન્ન રહે છે, શાંત છે, આવી વ્યક્તિઓને ખૂબ ઓછા રોગો થાય છે, અથવા રોગ થઈ પણ ગયો તો એની મટવાની શક્યતા ખૂબ વધારે છે. મોડર્ન સાયન્સ પણ હવે એવું સ્વીકારવા માંડ્યું છે કે વ્યક્તિ પોઝિટિવ કેટલો છે એના પ્રમાણમાં એને રોગ થવાની અને થયો હોય તો મટવાની શક્યતા એની ખૂબ વધારે છે, થવાની શક્યતા ઓછી છે. તો આવી રીતે આયુર્વેદે પંચકોશનો સિદ્ધાંત પણ દર્શનનો માન્ય કર્યો છે. એટલે આપણે બે ત્રણ સિદ્ધાંતો આજે જે જોયા, એમાં એક પંચમહાભૂતોના સિદ્ધાંત ઉપરથી આયુર્વેદનો ત્રિદોષ સિદ્ધાંત આવ્યો, એ બહુ સમજવું જરૂરી છે. જીવ વિજ્ઞાનમાં મનુષ્યનું જે બંધારણ છે, એનેટોમી, ફિઝિયોલોજી છે, મનુષ્યની શરીર રચના છે, એ બધા જ પ્રાણી પશુઓથી અલગ છે. તેથી એવા લોજિકના આપવા કે કોઈ ફલાણી વસ્તુ છે એ પ્રાણી પશુ નથી કરતું તેથી આપણે ન કરવું, અથવા એ કરે છે તેથી આપણે કરવું. કેમ કે આ બંનેની સૃષ્ટિનું અલગ અલગ વર્ણન કરવામાં આવ્યું છે, બંનેના વૃત્તનું અલગ અલગ વર્ણન કરવામાં આવ્યું છે. એ માત્ર ને માત્ર 3 કોષ સુધી સીમિત છે બધા પ્રાણી પશુઓ. 5 કોષીય જીવ જ મનુષ્યનું શરીર છે. મનુષ્યનું શરીરમાં 5 કોષોનો સંભાવ થાય છે. તો આ આયુર્વેદના જે પંચકોષનો સિદ્ધાંત છે, આ 5 કોષનો સિદ્ધાંત આયુર્વેદે પણ સ્વીકાર કર્યો છે, તે દર્શનનો છે. આવી જ રીતે જીવ સૃષ્ટિનો સ્વીકાર પણ સ્થાવર અને જંગમ ભેદથી 2 પ્રકારની, અને ખાસ કરીને જે જરાયુજ છે, એટલે આપણું જે શરીર છે એ કેવી રીતે ગર્ભમાંથી આવે, કોઈ અંડામાંથી આવે, કોઈ જમીન ફાડીને આવે, એને ઉદ્ભીજ કહેવાય, અને કોઈ સ્વેદમાંથી ઉત્પન્ન થાય. આવા 4 પ્રકારના જે જીવ સૃષ્ટિ દર્શન શાસ્ત્રએ માની છે, એ જ અહીંયા આયુર્વેદે સ્વીકારેલી છે. સાંખ્ય દર્શનની જે સૃષ્ટિ પ્રક્રિયા છે, સૂક્ષ્મ સૃષ્ટિની પ્રક્રિયા, એ પણ આયુર્વેદે સ્વીકારેલી છે કે સૌપ્રથમ પ્રકૃતિ અને પુરુષ છે. ચરક સંહિતાના શારીરિક સ્થાનમાં જ્યાં બતાવવામાં આવ્યું છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. તો આ પ્રશ્નના જવાબમાં જ આત્રેય મુનિએ આનું વર્ણન કર્યું છે શારીરિક સ્થાનમાં કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. તો એમાં સાંખ્યની જ પ્રક્રિયાનું નિરૂપણ કરેલું દેખાય છે. જેવી રીતે ભગવદ્ ગીતામાં પણ સાંખ્ય પ્રક્રિયા લઈ અને સાંખ્ય યોગ એવું નામ આપવામાં આવ્યું છે, ત્યારે સૃષ્ટિની પ્રક્રિયા કોઈએ બતાવેલી હોય એવી એક પણ પદ્ધતિ અત્યારે નથી. હોમિયોપેથીમાં સૃષ્ટિ કેવી રીતે બની એનું વર્ણન નથી, કેમ કે એની વાત શરીરથી કાં તો રોગથી જ શરૂ થતી હોય છે, બીજી પદ્ધતિઓની વાત. પણ આયુર્વેદે સૃષ્ટિ પ્રક્રિયાની વાત સૌથી પ્રથમ કરેલી છે શારીર સ્થાનમાં, અને એ સૃષ્ટિ પ્રક્રિયા સમજાવી અને બ્રહ્માંડના પ્રત્યેક ઘટનાની અસર આ શરીર ઉપર થાય છે, આ એને સમજાવવાનું છે. નહીતર તો આયુર્વેદ માત્ર શરીર સમજાવત, શરીરની બહારની વાત જ ન કરત કે ભાઈ આપણે શરીર અને વનસ્પતિ અથવા તો ખનિજ, તો એ આયુર્વેદ નથી માનતું. કેમ કે આયુર્વેદે એવું કહ્યું છે કે નાસ્તિ દ્રવ્યમ અનૌષધમ, કોઈ પણ દ્રવ્ય એવું નથી કે જે અનૌષધ હોય. એમાં કાળ પણ આવી ગયું. કાળ પણ એક પ્રકારનું ઔષધ છે, દિશા પણ એક પ્રકારનું ઔષધ છે, વિભિન્ન ખગોળીય પદાર્થો પણ ઔષધો છે. માત્ર યોજકસ્તત્ર દુર્લભ, એટલે કે એને ઉપયોગ કેમ કરવો આ જ અઘરું છે, આ જ કઠિન છે. એટલે આયુર્વેદે આ સિદ્ધાંત પણ સ્વીકાર્યો છે કે નાસ્તિ દ્રવ્યમ અનૌષધમ, બધા જ દ્રવ્યો ઔષધ થઈ શકે છે. ઝેર પણ બીજો એવો પ્રશ્ન છે કે આયુર્વેદમાં માંસાહારનું વર્ણન છે. આયુર્વેદમાં માંસાહારનું ચોક્કસ વર્ણન છે.
હવે કેટલાક લોકો કહે છે કે એ પ્રક્ષિપ્ત છે, એ પછીથી આવ્યું છે. એ વાત એટલે બરોબર નથી કે એ કેટલી જગ્યા એવી છે કે જ્યાં પ્રક્ષિપ્ત થઈ શકે એવું સ્થાન, એવી જગ્યાઓ નથી મળતી. કેમ કે દર્શનનો જેને અભ્યાસ હોય ને એમને ખબર હોય કે ક્યાં શું થઈ શકે અને ક્યાં શું ન થઈ શકે. જેમ કે એક મશીન હોય ને એમાં અમુક જગ્યાએ તમે ફેરફાર કરી શકો, બધી જગ્યાએ ન કરી શકો, કેમ કે ખબર પડી જાય. તો એવી રીતે ચોક્કસ કોઈ અંશ પ્રક્ષિપ્ત હોઈ શકે, પરંતુ માંસનું વર્ણન કર્યું એનાથી એવું સાબિત નથી થતું કે માંસ ખાવું જોઈએ. કેટલાક લોકો આવો તર્ક કરે છે કે માંસનું વર્ણન છે ને આયુર્વેદમાં, એટલે માંસ ખાવું. આયુર્વેદમાં ઝેરનું પણ વર્ણન છે. તો એનો અર્થ એવો કરવાનો કે આપણે ઝેર ખાવાનું કહ્યું છે દરરોજ. આયુર્વેદમાં અલગ અલગ પ્રકારના ઝેરનું એક આખું તંત્ર આપવામાં આવ્યું છે. એક વાત નથી કરવામાં આવી, અગધ તંત્ર નામનું આયુર્વેદનું આખું તંત્ર ઝેર ઉપરનું છે. એ ચાહે સ્થૂળ ઝેર છે, ચાહે સૂક્ષ્મ ઝેર છે, ચાહે સ્થાવર ઝેર છે, ચાહે જંગમ વિષ છે, એટલે કે સ્થાવર અને જંગમ વિષના ભેદથી. તો એનો અર્થ કોઈ એવો કરે કે આયુર્વેદે આખું તંત્ર ઝેરને આપ્યું, અર્થાત ઝેરને આયુર્વેદ માને છે અને ઝેર ખાવાનું કહે છે દરરોજ, અથવા તો ઝેરનું કોઈ વિરોધ નથી. તો આયુર્વેદનું આ સૂક્ષ્મ તત્વજ્ઞાન સમજે તો એને સમજાવી જશે તત્વજ્ઞાન કે કેવલ વાત કરવાથી, પ્રતિપાદન કરવાથી એવી વાત નથી થતી કે તમે કરો. ઘણી મોટી પ્રજા હતી ત્યારે, અને ઘણી બધી હોઈ શકે એવી કે જે એ કરતી હોય તો એ પંચ મહાભૂતોમાંથી જ ઉત્પન્ન થાય છે. માંસ પણ એમાંથી ઉત્પત્તિ થાય છે. એટલે માંસના ગુણ દોષો કેવા પણ એ આયુર્વેદના જ વિભાગમાં આવે છે, એનો જ ક્રાઇટેરિયા આવે છે. કેમ કે એને થવા વાળા રોગો, માંસભક્ષી અથવા તો કોઈ પણ માંસના સેવનથી થવા વાળા રોગોનું વર્ણન કરવાનું હોય, એની ચિકિત્સા કહેવાની હોય, તો સૌ પ્રથમ તો નિદાનમ પરિવર્જનથી એનું પ્રતિપાદન કરવાનું હોય. તો ઓળખવું પડે કે ક્યાં માંસના કેવા ગુણો છે. અને આશ્ચર્ય થશે તમને કે એ એક ગુણોનું વર્ણન કર્યું છે. પરંતુ એનો અર્થ કોઈ એવો કરે અને પછી આપણે જવાબ ના આપી શકીએ, કેમ કે એ તર્કથી આયુર્વેદે જે તર્ક રાખીને વર્ણન કર્યું છે એ કદાચ ઓછી ખબર હોય કોઈને, પરંતુ આયુર્વેદે જે વર્ણન કર્યું છે એમાં એક પણ પદાર્થ એવો નથી અછૂતો રાખ્યો કે એમનું વર્ણન ન કર્યું હોય. કેમ કે પંચ મહાભૂતોથી સઘળી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે, તો પંચ મહાભૂતોની જ્યાં જ્યાં પંચ મહાભૂતોમાંથી કોઈનો રોલ આવશે ત્યાં ત્યાં વર્ણન કરવું જરૂરી બની જશે. પંચ મહાભૂતોના બહારનો કોઈ પદાર્થ હોત તો વાત જુદી હતી. તો અહીંયા શારીર સ્થાનમાં ખૂબ વિસ્તૃત વર્ણન આવા દાર્શનિક સિદ્ધાંતોનું કરવામાં આવ્યું છે. ખરેખર શારીર સ્થાન ચરક સંહિતાનું ખૂબ જ અભ્યાસ કરવા જેવો વિષય છે. વર્ષો સુધી ગુરુજીના સાનિધ્યમાં રહી અને અમને આ લાવો મળ્યો હતો કે શારીર સ્થાન અને સૂત્ર સ્થાનથી લઈ અને શારીર સ્થાન સુધી આખા ચેપ્ટરો તત્વજ્ઞાનની રીતે સમજવા મળ્યા હતા. એટલે એ શારીર સ્થાનનો અભ્યાસ ખૂબ આવશ્યક છે. ત્યારે આયુર્વેદના અલગ કન્સેપ્ટો આપણને સ્પષ્ટ થાય છે. એટલે આપણે વધારે સારી રીતે આને સ્વીકારી અને ઋષિ મુનિ પ્રત્યે આપણું હૃદય અહોભાવથી ભરાય છે. અનેક તર્કના જે આનંદ છે, વન છે, એમાં ક્યારેક આપણે ભૂલા પડતા હોય ત્યારે ઋષિ મુનિઓની આ દીવાદાંડી આપણને ચોક્કસ પથ પ્રદર્શક બને છે અને ફરી આપની શ્રદ્ધા દ્રઢ થઈ અને આ એક અગમ્ય અને અતુલ્ય સૃષ્ટિ પ્રત્યે અહોભાવથી ભરાય છે. ત્યારે ઋષિ મુનિઓના આ દર્શન શાસ્ત્ર અને આયુર્વેદના જ્ઞાનને ફરી વંદન કરી અને આજનું વ્યાખ્યાન ખૂબ ખૂબ આભાર સાહેબ. સરસ વ્યાખ્યાન આપ્યું આયુર્વેદ અને દર્શન શાસ્ત્ર ઉપર. ડૉક્ટર મેહુલભાઈ આચાર્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે કોઈને પ્રશ્નો હોય તો પૂછી શકો છો. આભાર સાહેબ. સારું, તો કોઈને પ્રશ્ન નથી તો સમાપ્તિ કરીએ છીએ. પ્રશ્ન હોય તો પૂછો કોઈને. મેહુલભાઈ, જય ધન્વંતરી. જય ધન્વંતરી. બરોબર છે ને? જી જી. ચિકિત્સાની અંદર દર્શનશાસ્ત્રમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય? એક જ મિનિટ, આપ ફરીથી બોલશો? હા, એની ચિકિત્સા શાસ્ત્ર બીજા બધા કદાચ એક જ મિનિટ. હા, શું કહો છો? હા, હલો. હા, બલદાણિયા સાહેબ બોલો. બલદાણિયા સાહેબ બોલો. ચિકિત્સામાં પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં દર્શન શાસ્ત્રનો ઉપયોગમાં
કેવી રીતે થાય આ સ્ત્રોતો ઉપર? પ્રયોગાત્મક રીતે આપણે એને ક્યાં ભૂતનું સૌપ્રથમ તો નિદાનમ પરિવર્જનના સિદ્ધાંત પ્રમાણે અને એક સિદ્ધાંત દર્શનનો એવો છે કે સમાને વૃદ્ધિ સર્વેષામ વિપરીતે વિપર્યય. એક મિનિટ હું સેજ કહી દઉં પછી આપ ફરીથી કહેજો. હું કદાચ એ જ વાત ઉપર આવું છું જે આપે મને પ્રશ્ન કર્યો છે કે રોગ કયા મહાભૂતના અનબેલેન્સ થી થયો છે. પેલી વસ્તુ એમાં કયું ભૂત મહત્વ અધિક રાખે છે કાં તો અધિકતા રાખે છે. તો દર્શનનો આ કન્સેપ્ટ ક્લિયર થાય તો આપણે જે ભૂતો અથવા તો જે મહત્વવાળી વસ્તુઓ અથવા તો જે ઔષધિઓ આપવાની છે એ કયા પ્રધાનવાળી કિમભૂત પ્રધાનમ ઔષધિઓ આપવાની છે કે જલભૂત પ્રધાન અથવા તો પૃથ્વીભૂત પ્રધાન અથવા તેજભૂત પ્રધાન વાતભૂત પ્રધાન કયું ભૂત એમાં પ્રધાન છે એ પ્રકારની ઔષધિઓ અને એ જ પ્રકારનો આહાર વિહારનું સેવન કરાવવામાં આવે તો દર્શનનો આ સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી નીવડે આપણે ચિકિત્સામાં. ખાસ કરીને આહાર વિહાર અને એમાં પણ કેવા આહાર વિહાર એ થોડી વાત કરું. જે સત્વ રજ અને તમ ઉપરના જે આહાર વિહારો છે એમાં કદાચ આ વધારે સ્પષ્ટતા આની થાય કે એ દર્શનના સિદ્ધાંત પ્રમાણે વધારે સારી રીતે સમજાઈ જાય કે એ વસ્તુ આપણે સમજીએ તો આપણે સ્પેસિફિક કહી શકીએ કે આ પ્રકારનો આહાર છે એ સાત્વિક છે, આ પ્રકારનો આહાર રાજસ છે, આ પ્રકારનો આહાર તામસ. અને મનને લઈને આપણે કેન્દ્રમાં રાખીને ચિકિત્સા દર્શનના આધારે બહુ સારી રીતે કરી શકીએ. તો દાર્શનિક સિદ્ધાંતો છે એ સત્વાવજય ચિકિત્સામાં ખૂબ ઉપયોગી થાય. દાર્શનિક સિદ્ધાંતો મોટા ભાગના જો કોઈ જગ્યાએ ઉપયોગી થતા હોય તો સૌથી પ્રથમ સત્વાવજય ચિકિત્સામાં, સેકન્ડ યુક્તિ વ્યપાશ્રય ચિકિત્સામાં. કેમ કે એમાં તર્કથી જ્યાં જાણવાનું હોય છે ત્યાં ન્યાય દર્શન ખૂબ જ ઉપયોગી બને. જેમ મેં હમણાં 2-3 તર્કો કહ્યા કે ભાઈ દૂધ પીવાય કે ન પીવાય, ત્યારે લોકો આ એક તર્કથી કહેતા હોય કે ભાઈ દૂધ બીજા બધા પ્રાણી નથી પીતા તો આપણે પણ ન પીવાય. ત્યારે આપણો આ સિદ્ધાંત કામ આવે કે ભાઈ આ સિદ્ધાંતથી આપણે સમજી શકાય કે બધા પ્રાણી પશુઓ ઘણું એવું નથી કરતા. તો એમાં શું નથી બરોબર બરોબર બહુ સરસ. અન્ય કોઈને સવાલ હોય તો? નમસ્કાર આચાર્ય સાહેબ. જી નમસ્કાર. નમસ્કાર. હવે પેલું આપણું પદાર્થ વિજ્ઞાન છે ને એની અંદર એક આસ્થા દર્શન શબ્દ વાપરેલો છે અને બીજું ઈગો અને સુપર ઈગો વિશે એક ચેપ્ટર છે. તો એમાં એના ઉપર થોડો પ્રકાશ પાડશો સાહેબ? એટલે એ કદાચ મોડર્ન ટર્મિનોલોજીમાં ઈગો ને એવા બધા વર્ડ આવે છે ટૂંકમાં, પણ સાંખ્યની રીતે અને ન્યાય દર્શનની રીતે જુઓ કે જે શારીર સ્થાનમાં જે વર્ણન આપવામાં આવ્યું છે તો એમાં સૌ પ્રથમ તો એવું છે કે પુરુષ, પ્રકૃતિ અને પુરુષ આ બંને પદાર્થો મૂળ છે. એમાંથી મહતની ઉત્પત્તિ થાય છે એટલે કે બુદ્ધિની. એમાંથી અહંકાર જન્મે છે. અહંકારથી પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ અને મન આ 16 પદાર્થોની ઉત્પત્તિ થાય છે. આ એક વિભાગ આપ્યો છે એ સાત્વિકનો આપ્યો છે. પછી તમસની વાત કરેલી છે ત્યારે પંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે એનાથી પંચ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે. ચરક સંહિતાના શારીર સ્થાનમાં આ 24 પદાર્થોની ઉત્પત્તિ આવી રીતે બતાવવામાં આવી છે કે પ્રકૃતિ અને પુરુષ અને પ્રકૃતિથી આ સગળા પદાર્થોની ઉત્પત્તિ. એમાં એક જે અહંકારની વાત કરવામાં આવી છે એ સૂક્ષ્મ રૂપે ક્યાંક ને ક્યાંક આવી ટર્મિનોલોજીમાં ઈગો છે કાં તો આ પ્રકારનું સૂક્ષ્મ અહંકાર છે એની વાત છે. પણ આયુર્વેદની દ્રષ્ટિથી જોઈએ તો આ એક સૂક્ષ્મ પ્રક્રિયા પ્રમાણે સૌ પ્રથમ પ્રકૃતિ અને પુરુષ અને પછી પ્રકૃતિથી મહતની ઉત્પત્તિ એટલે પ્રકૃતિ પુરુષ 2 થઈ ગયા, પછી મહત 3 થયું, મહત પછી અહંકાર એ 4 થયો, અહંકાર પછી 16 પદાર્થો એટલે 16 ને 4 20 થયા, 20 આ સાઈડ આવી ગયા. પછીથી જોઈએ તો આવી રીતના અલગ અલગ પદાર્થો. થેન્ક યુ સાહેબ. અન્ય કોઈને સવાલ હોય તો? આચાર્ય સાહેબ નમસ્કાર. નમસ્તે.
સર એક ડીએમડી સર અત્યારે આજકાલ સર બહુ આપણા સમાજમાં વધારે પડતો હાઇલાઇટ થયેલો રોગ છે, તો એના વિશે સર આપણા આયુર્વેદમાં કોઈ સચોટ ઇલાજ એવો કોઈ ઇલાજ છે કે જેથી કરી એના પેરેન્ટ્સને આપણે સર કોઈ સાંત્વના આપી શકીએ કે એનાથી થોડો ઇલાજથી એમને કોઈ રાહત મળી શકે એના પર થોડો પ્રકાશ નથી, એટલે એની ચર્ચા ક્યારેક ફરી પાછા કરીએ. એનો કઈ વિષય આજનો નથી, મતલબ આજે દર્શન શાસ્ત્ર આયુર્વેદ પણ રોગોની ચર્ચા થાય ને ત્યારે ખાસ કરીને એવા ઘણા બધા ઉપાયો હોય છે, પરંતુ એક એવા કોઈ અમારી પાસે તો અત્યારે એવો કોઈ ઉપાય નથી જે હું આપને કહી શકું. પણ તમે જો વૈદ્યોની સાથે આપણે ચર્ચા કરી આવી રીતે એકવાર એની ઉપર આપણે પરિષદ રાખી કે આવી રીતના સંભાષા રાખીને તો એની ઉપર ચોક્કસ આહાર વિહારથી અને અમુક ઔષધોના આપણે ઉપયોગ કરી શકાય, પરંતુ એનું એક પ્રેક્ટિકલ કે ભાઈ એનું નિદાન આપણા મતે શું થાય અને પછીથી એક વસ્તુ આવે કે પછીથી એનું ઔષધોપચારનો ક્રમ કયો હોઈ શકે. એટલે મારા ખ્યાલ મુજબ આ સારી રીતે કદાચ બલદાણિયા સાહેબ અમારા ખાસ મિત્ર છે એ અત્યારે છે, અને કદાચ બાબુભાઈ નાકરાણી છે લગભગ અત્યારના, એ કદાચ વધારે પ્રકાશ પાડી શકશે. કદાચ એમને કેવું હોય તો હું કહું છું કે કદાચ એ આમના વિશે મેહુલભાઈ, મીમાંસા દર્શન વિશે બીજા બધા દર્શનનો બરોબર, મીમાંસાનો આમાં રોલ કઈ તમારી દ્રષ્ટિએ? હા, હવે છે ને પેલા આપણે ષડ દર્શનની જે વાત આવે છે તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ તો ન્યાય અને વૈશેષિક આવે છે કે જેને આપણે પદાર્થ વિજ્ઞાન તરીકે સ્વીકારેલું છે આયુર્વેદના બેઝમાં, બરાબર છે. બીજું એનાથી સૂક્ષ્મ આવે છે સાંખ્ય અને યોગ આવે છે. એટલે બે દર્શનની આપણે વાત સમજીએ, ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન. આ પદાર્થ વિજ્ઞાનનો પાર્ટ આ રોલ અદા કરે છે. બીજું છે સાંખ્ય અને યોગ. આ બંને સાથે સાથે આવે છે. સાંખ્યની વાત હમણાં આપણે કરવામાં આવી, એ સૂક્ષ્મ થોડું વર્ણન કરે છે, સૂક્ષ્મ તત્વોનું વર્ણન કરે છે. અને મીમાંસા અને એટલે એને પૂર્વ મીમાંસા કહે છે, જેને આપ મીમાંસા કહો છો એને પૂરું નામ એનું પૂર્વ મીમાંસા છે, અને ઉત્તર મીમાંસા એટલે વેદાંત છે. પૂર્વ મીમાંસામાં નું અલગ અલગ પ્રોસેસનું વર્ણન છે કે યજ્ઞ પ્રક્રિયાનું વર્ણન છે, દેવોની સૃષ્ટિનું વર્ણન છે. ટૂંકમાં આ એક દેવો અને યજ્ઞો અને દેવો અને એમના પ્રભાવો આના ઉપરનું જે આખું વર્ણન કરવામાં આવ્યું છે ને એ પૂર્વ મીમાંસાના ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. એટલે પૂર્વ મીમાંસાના ગ્રંથો કર્મ ઉપર વધારે ભાર આપે છે, અને પછી એ વસ્તુ પૂરી થાય છે ત્યારે વેદાંતનો જ્ઞાન કાંડ શરૂ થાય છે, એટલે એને વેદાંત કહેવામાં આવે છે. એટલે ઉત્તર મીમાંસા કહેવામાં આવે છે. પૂર્વ મીમાંસા એટલે વેદનો એવો ભાગ છે કે જેમાં કર્મનું વર્ણન, કર્મને મુખ્ય રાખીને વર્ણન કરવામાં આવ્યું છે. એ કાંડ કહેવાય છે, એ કર્મ કાંડ કહેવાય છે, જે યજુર્વેદથી પ્રતિપાદિત છે. હવે બીજો જે કાંડ છે એ જ્ઞાન કાંડ કહેવાય છે, જે ઉપનિષદોથી પ્રતિપાદિત છે. એને વેદ અંત કહેવાય છે, એટલે કે વેદાંત. અંત અહીંયા અર્થ સિદ્ધાંતના અર્થમાં છે, એટલે વેદનો જે સિદ્ધાંત છે, સાર છે, એ જ્ઞાન. એટલે તમે એવું સમજો કે પૂર્વ મીમાંસા એટલે કર્મની વાત છે, અથવા તો યજ્ઞ પ્રક્રિયાની વાત છે, અથવા દેવોના પ્રભાવોની, દેવોના અસ્તિત્વની વાત છે. અને પછીનો જે છે એ વેદાંત છે, એટલે ઉત્તર મીમાંસા છે. એટલે પૂર્વ મીમાંસાનું દર્શન છે એનો ક્રાઇટેરિયા, એનું જે ક્ષેત્ર છે અથવા તો એનો જે પ્રચાર છે એ આ ક્ષેત્રમાં છે, અને વેદાંત છે એ ઉત્તર મીમાંસા કહેવાય છે. એટલે એ પછીનું બ્રહ્મ વિદ્યા કહેવાય છે. એટલે કે એ વર્ણન કરે છે એ સુપર મનસનું કરે છે, જે હમણાં સાહેબે પૂછ્યું હતું એ પ્રકારે. એટલે એને વેદાંત. અન્ય કોઈને સવાલ હોય તો? નમસ્તે સાહેબ. નમસ્તે. હા, હવે ન્યાય દર્શનમાં મનો એવો પાર્થિવ એવું કીધું છે, તો એના વિશે થોડુંક આપ જણાવશો? હા, ન્યાય દર્શન છે ને એ 9 દ્રવ્યોને માને છે, બરાબર. એમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન. આવી રીતે મનનો રોલ એને દ્રવ્ય તરીકે રાખ્યું છે. 7 પદાર્થો ન્યાય એટલે કે 16 પદાર્થો ન્યાય દર્શન અને 7 પદાર્થો વૈશેષિક દર્શન માને છે. પણ પછીના ઉત્તરકાળમાં આ બંનેનું એક્ય થઈ ગયું છે. પરંતુ આપણે આ વાત જોઈએ કે આ 9 દ્રવ્યોની વાત કરવામાં આવી છે કે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન. આયુર્વેદે પણ આ 9 દ્રવ્યો સ્વીકારેલા છે. હવે પૃથ્વીથી જે પદાર્થો ઉત્પન્ન થાય છે એને પાર્થિવ કહેવામાં આવે છે. જલથી ઉત્પન્ન થવાવાળાને જલીય, તેજથી ઉત્પન્ન થવાવાળાને તેજસ, વાયવીય, આકાશીય, કાલથી. એવી રીતના 4 મહાભૂતોથી ઉત્પત્તિ થઈને જે કહેવામાં આવે છે એ છે. હવે અહીંયા જે સ્થૂલ મન છે
એનું પરિમાણ આપવામાં આવ્યું છે કે સ્થૂળ વસ્તુ શું છે. તો મન છે એ સૂક્ષ્મ એક રીતે છે, એક રીતે સ્થૂળ છે. દ્રવ્ય મન છે એ સ્થૂળ છે અને ભાવ મન છે એ સૂક્ષ્મ છે. જેને આપણે વિચારો કહીએ છીએ એ ભાવ મન છે આપણું, એ સૂક્ષ્મ છે. અને દ્રવ્ય મન છે એનું પરિમાણ છે. એનું પરિમાણ એવું આપવામાં આવ્યું છે ને જે આયુર્વેદે સ્વીકાર કર્યું છે, એ પરમાણુ પરિમાણ છે. એટલે કે એક કામ ખૂબ સૂક્ષ્મ છે કે સારંગર સંહિતા પ્રમાણે જુઓ તો જે સૂર્યના પેલામાં દેખાય છે આપણે તડકો આવે ને છોટી નાની નાની ફૂદડીઓ દેખાય, બરાબર છે. આપણે જોયું હશે કદાચ, આપણે રાત્રે લાઈટ ચાંદૈડામાં દેખાય. હા હા. હવે એ છે ને ઈ ત્રસરેણુ આયુર્વેદના મતે છે. સારંગર સંહિતા પ્રમાણે જુઓ તો એ ત્રસરેણુ છે. ત્રસરેણુ એટલે આપણને જે આંખે દેખાવા વાળો નાનામાં નાનો ભાગ છે ને એ ત્રસરેણુ છે આયુર્વેદના મતે. સારંગર સંહિતા પ્રમાણે એનો 30મો ભાગ જ્યારે કરો ત્યારે પરમાણુ બને. એટલે એનો 30મો ભાગ જ્યારે કરો અને જે પરિમાણ આવે એટલે કે જેવડી સાઈઝ આવે એ સાઈઝ મનની છે એવું આયુર્વેદ સ્વીકારે છે. એ સ્થૂળ હોવાથી એને પાર્થિવ કીધું છે. પાર્થિવ એટલે કે બે પ્રકારના મનમાં એને સ્થૂળતા દર્શાવવા માટે આવું. બરાબર. અને એક સૂક્ષ્મ મન છે એનું કોઈ પરિમાણ જ નથી, એ વિચાર રૂપે છે, એ અવ્યક્ત રૂપે છે. એટલે ભાવ મન અને દ્રવ્ય મન આવા બે ભાગ છે. બરાબર. હવે એક બીજો પ્રશ્ન છે કે આપણે પ્રાણ કીધા અને 5 ઉપપ્રાણ કીધા. તો ઉપપ્રાણનું મહત્વ વધારે કે પ્રાણનું મહત્વ વધારે? કે ઉપપ્રાણ છે એ જ એનલાસ્ટ થઈને પ્રાણ બની જાય છે? આમ તો જોવા જઈએ ને તો બે વસ્તુઓ છે કે આપણે ઉપપ્રાણનું જ પેલું કરે છે કે ઉપ જ્યાં શબ્દ લાગે છે મતલબ, બરાબર છે, એને સપોર્ટમાં હોય છે. આયુર્વેદની દ્રષ્ટિથી પ્રાણ મુખ્ય છે અર્થાત, અને એના સપોર્ટમાં જે છે એ ઉપપ્રાણ છે. જે આપણે ધનંજય કુરકુર વગેરે છે, શુકલ, ધનંજય ઇત્યાદિ જે દેવદત્ત છે, એ બધા પ્રાણના સપોર્ટિવ પાર્ટ છે. એટલે એક કોઈ ક્ષેત્રમાં એ પ્રાણને સપોર્ટ કરે છે. પણ મુખ્ય તો શું કીધું છે, તો પ્રાણ જ મુખ્ય છે એવી વાત કરવામાં આવી. અને એમાં પણ કફ પંગુ, પિત્ત પંગુ, પંગવો મલધાતવઃ નિયંતે વાયુના યત્ર તત્ર ગચ્છન્તિ મેઘવત, એ સિદ્ધાંત પ્રમાણે આયુર્વેદના કફ અને પિત્તને પંગુ ગણવામાં આવ્યા છે. વાયુ જ બલવાન છે આવી હરેક સંહિતામાં વાયુની પ્રબળતાની, પ્રાણની પ્રબળતાની જ વાત કરવામાં આવી છે. એટલે એક જો કુપિત થાય વાયુ તો આપણે ચરક સંહિતામાં જ કહેવામાં આવ્યું છે કે વાયુ કેવો બલવાન છે. એટલે એ પ્રાણ જ અહીંયા મુખ્યતાથી લેવાનું. એકો પ્રાણ દશધા પ્રવર્તતે. દશધા પ્રવર્તતે. જી બરાબર. સાહેબ આપનું નામ શું છે? મહેશભાઈ રાવલ ગોંડલ. અચ્છા, વાહ ભાઈ વાહ. અન્ય કોઈને સવાલ હોય તો? સરસ. એક પ્રશ્ન નથી, આપણે જે અવાજ નથી સંભળાતો સાહેબ, અવાજ નથી સંભળાતો. સાહેબ તમે છે ને મ્યુટ કરશો ને તો સવાલ શરૂ સમજાશે. કદાચ બીજા લોકોના મ્યુટ ન હોય ને તો વિડીયોમાં મ્યુટ કરી નાખો, ઓડિયો ચાલુ કરો, વિડીયો મ્યુટ. હા બસ, હવે બોલો. તો મારો પ્રશ્ન તો નથી, પરંતુ ગીતાને સંલગ્ન છે. આપણે જે કહ્યું કે યુક્ત આહાર વિહાર છે, એટલે આહાર વિહાર યુક્ત રાખવા જોઈએ. પછી શ્રદ્ધાનું કહ્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અને બીજું મન એવો મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો, કે મન છે જો આપણું વ્યવસ્થિત હોય તો જે આપણે કહ્યું એ બધું શરીર તંત્ર અને બધું વ્યવસ્થિત રહે. એ ગીતા સાથે આપણું જે દર્શન શાસ્ત્ર જે છે, અથવા તો 4 વેદમાંનું આપણું આયુર્વેદ છે, એ ખરેખર બંધ બેસે છે એવું મને લાગે છે. એમાં કઈ વધારે પ્રકાશ આપ પાડી શકો તો વધારે કહું. ગીતાને એના સાથે બધું સુસંગત એવું છે એવું મને લાગે છે. આપે જેમ કીધું એ બધા ઇન્ટરકનેક્ટેડ છે. એટલે આ પથી છે, જે પથી કહો અથવા ચિકિત્સા પદ્ધતિ અથવા જીવનનું વિજ્ઞાન કહો, તો આયુર્વેદ છે એ ઉપવેદ છે. એટલે કે વેદના સિદ્ધાંતોને વિરોધમાં એ ન કહી શકે. એ જે વાત કરે એ વેદના સિદ્ધાંત પ્રમાણે આવતું.
ભગવદ્ ગીતામાં પણ એવું જ છે કે એ ઉપનિષદના સિદ્ધાંતો પ્રમાણે આવતી હોય. એટલે આપ જોશો એનો બેસ તો સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ગોપ્તા દુગ્ધમ ગીતામૃતમ. હવે જે કન્સેપ્ટમાં ગીતાએ યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ આવી વાત કરી એ જ અહીંયા આયુર્વેદે અલગ રીતે જે વાત કરી છે સ્વસ્થ વૃત્તિ, બરાબર છે, અને સદવૃત્તમાં એ એક જ છે. માત્રા સ્થિતિ અધ્યાય છે એમાં યુક્તની વાત જ્યારે અહીંયા માત્રાની કહેલી છે, જે અહીંયા ભગવદ ગીતામાં જે વાત કરવામાં આવી છે કે યુક્ત આહાર વિહાર, એમાં યુક્ત શબ્દનો અર્થ માત્રા વધે કે આ બધી વસ્તુ યુક્ત એટલે શું માત્રામાં છે. ચરક સંહિતાનો જે માત્રા સ્થિતિ અધ્યાય છે એ માત્રાનું વર્ણન કરે છે કે કોઈ પણ પદાર્થ સારો ક્યારે છે તો એની માત્રા છે ત્યાં સુધી, પછી એની માત્રા જ્યારે અધિક થઈ જાય છે ત્યારે અમૃત પણ વિષ બની જાય છે. એટલે એ જ વાત જ્યારે ભગવદ ગીતામાં અલગ શબ્દથી જાય, જેમ કે તામસ ખોરાકનું વર્ણન કરતી વખતે પણ ગીતામાં યાતયામમ ગતરસમ પૂતિ પર્યુષિતં ચ યત ઉચ્છિષ્ટમ અપિ ચામેધ્યમ ભોજનમ તામસ પ્રિયમ, એવી રીતે અહીંયા પણ ચાતુર્ણીએ કેટલાક જે તામસનું વર્ણન કર્યું તે અલગ રીતે યજ્ઞપુરુષીયમાં કરેલું છે કે આટલા આટલા પદાર્થો અસેવ્ય છે, આટલા આટલા પદાર્થોનું સેવન આવી રીતે ન કરવું. તો ક્યાંક ને ક્યાંક એ બધા જ જે સમજાવવાની પદ્ધતિ અલગ કરીએ એટલે આમ અલગ અલગ છે, પરંતુ તત્વનું પ્રતિપાદન કરે છે એ બધું એક જ મળે છે. આયુર્વેદ જેને સત્વ કહે છે એને જ ભગવદ ગીતા કહે છે કે એ મન છે. મહી એવ મન તત્વથી લઈ અને જે મનની વાત બધી જગ્યાએ કહેલી છે, તો એ સત્વ જે આયુર્વેદમાં જે બતાવવામાં આવ્યું છે સૃષ્ટિ પ્રક્રિયાથી લઈને અહીંયા ગર્ભાવક્રાંતિ શારીરમાં, એવી જ રીતે ભગવદ ગીતામાં મનની વાત કરવામાં આવી છે. એટલે આ બધા જ ઇન્ટરકનેક્ટેડ દર્શનો છે. એટલે કદાચ જો સૌથી સારી રીતે આયુર્વેદ સમજાય ને તો ભગવદ ગીતા સારામાં સારી રીતે સમજી શકીએ. કેમ કે મારું લેક્ચર દિલ્હીમાં જયારે ઇસ્કોનમાં હતું ત્યારે એમને મેં એ પૂછ્યું કે આ બધી વસ્તુઓ તમે ખાવ છો, આમાં કેટલા પ્રકારના તામસ દ્રવ્યો તમે લો છો, કાં તો આ તમારી પદ્ધતિ પ્રમાણે કેટલું તામસ લો છો? તો એને કહ્યું કે ના અમે સાત્વિક લઈએ છીએ. અને પછી એક આખો વર્ગ એનો કર્યો હતો કે ભાઈ આયુર્વેદ કોને કોને તામસ ગણે છે, તો એનું એક આખી વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું હતું. તો એ બધી વસ્તુ એવી જ છે કે એક ભગવદ ગીતા અને આયુર્વેદ છે એ અને દર્શન શાસ્ત્રો છે ઇન્ટરકનેક્ટેડ છે, એકબીજા સાથે બહુ ગહન રીતે જોડાયેલા છે. એટલે એકમાં નું અધ્યયન અથવા તો આપણે વિચાર કરીએ અને અભ્યાસ કરીએ તો આપણને ઘણી બધી વસ્તુ સ્પષ્ટ થાય છે. એટલે એ રીતે ખૂબ એનું ગીતાના અભ્યાસ માટે આયુર્વેદનું અને આયુર્વેદના અભ્યાસ માટે ગીતાનું અધ્યયન બહુ જરૂરી છે. બે વસ્તુ અલગ અલગ છે જ નહીં. જી હાલો. હા બોલો અશોકભાઈ, બોલો. હા હા, તમે કીધું કે અમૃત અતિ અમૃત ભેગું થઈ જાય તો ઝેર થઈ જાય, એ કેવી રીતે? આયુર્વેદનો સિદ્ધાંત એવું છે કે કોઈ પણ જે વાત કરવામાં આવે ને એ માત્રાવતની વાત કરવામાં આવે. કોઈ પણ તમે લઈ લો, માનો દૂધ છે તો અમૃત આહારની જે સંજ્ઞા જેને જેને આપવામાં આવી છે, તો એમાં માનો કે દૂધ છે, દૂધને જનરલ એક વસ્તુ લઈએ છીએ, આવી ઘણી બધી વસ્તુ લઈ શકાય. એમાં માનો કે અતિ એને લેવામાં આવે તો એ જેવી રીતે કે એ અજીર્ણના રૂપે વિષ થાય છે, કેમ કે આપણે અજીર્ણને વિષ કહ્યું છે, તો અજીર્ણના રૂપે વિષ થાય છે. રોગને વિષ કહ્યું છે, રોગ રૂપે વિષ થાય છે. તો એવી રીતે કોઈ પણ વસ્તુ જ્યારે અતિ માત્રામાં લેવામાં આવે ત્યારે એ અતિ હોવાથી એનું જે પ્રમાણ છે એ નહીં જળવાવાથી એ વિષ થઈ શકે છે, વિષ થાય છે. કેમ કે એ પછી જે ક્રમ થાય છે ને જીર્ણનો નહીં અજીર્ણનો શરૂ થાય છે. કેમ કે વ્યક્તિ પચાવી શકે છે એટલું જ પચાવી શકે છે, પછી એનાથી અધિક પચાવી નથી શકતા. એવું બધા જ રૂપે રહી શકાય. એટલે આયુર્વેદનો જે સિદ્ધાંત છે અતિ સર્વત્ર વદ્રેત માત્રાવતસ્નિયા, તેમાં આહારના જે પ્રકરણો છે એમાં પણ આ વાત ખાસ કહેવામાં આવી છે. કેમ કે આપણને એવું થાય કે ભાઈ સારી વસ્તુ છે તો જેટલી વધારે સારી, વધારે ખાઈ એટલું વધારે સારું, કાં તો પણ એવું નથી હોતું. માત્રાનું બહુ મહત્વ આયુર્વેદે સ્વીકાર્યું છે. એ આ રીતે સમજી શકે. ખાલી સમજવા માટે કીધું છે ને અમૃત, તો ખાલી સમજવા માટે જ કીધું છે ને દૂધ ને? આ એ તો ઉપલક્ષણ જ. એટલે અમૃત એટલે પેલું એ નહીં, પણ અમૃત નથી. કોઈ પણ વસ્તુઓ તમે ગુણકારી લો ને એને અતિ ગુણકારી વસ્તુને અમૃતની ઉપમા આપવામાં આવી છે, અને અજીર્ણ વગેરેને વિષની ઉપમા આપવામાં આવી છે. એટલે આયુર્વેદનું જે બાકી રિયલ અમૃત હોય
ના ના, એની અહીંયા વાત જ નથી. એટલે રિયલ અમૃત તો લેવાનું પેશન્ટ કેમ કરે, મળે નહીં ને ક્યાંય થાય, કોઈ ગળોની જેમ મળે થોડું મળે. હવે વાત થઈ કે સમષ્ટિમાં પંચભૂત હોય છે, હા બરાબર? તમારા લેક્ચર પર સમષ્ટિમાં પંચભૂત હોય છે, હા તો વ્યષ્ટિમાં નથી હોતા? હોય જ છે, પણ એને આપણે ઉદાહરણ તરીકે એને જયારે ચિકિત્સાનો ક્રમ આવે છે, જેવી રીતે એક વાત એવી રીતે સમજી શકાય કે કોઈ એક વ્યક્તિ છે, મનુષ્ય છે, બરાબર છે, ઓફિસે જાય કે કલેક્ટર છે ત્યારે, કાં તો પ્રોફેસર છે ત્યારે મનુષ્ય છે કે નથી? છે. પરંતુ જ્યારે એને કોલેજમાં એક હોદ્દો છે ત્યારે આપણે કહીએ કે એચઓડી કોણ, પ્રોફેસર કોણ, તો એને સમજવા માટે એને એચઓડી કહેવામાં આવે છે અથવા પ્રોફેસર કહેવામાં આવે છે. પ્રોફેસર અને એચઓડી કહેવાથી એ વ્યક્તિ મનુષ્ય મટી નથી જતો, બરાબર છે, પણ એને ત્યાં વિશેષ ઓળખ એટલે આપવામાં આવે છે કેમ કે એને કાર્યકારિતા ત્યારે સારી રીતે એ કરી શકે છે એનું કાર્ય, કે ભાઈ એચઓડી કોણ, તો કે આ સાહેબ અથવા તો આ ભાઈ, એમ, બરાબર. એવી રીતે પંચમહાભૂત વ્યષ્ટિગત પણ છે, સમષ્ટિગત પણ છે, પરંતુ બરાબર. હા. જ્યારે વ્યષ્ટિગતને એને આપણે ચિકિત્સાની દ્રષ્ટિથી અથવા રોગની દ્રષ્ટિથી જ્યારે જોઈએ છીએ ત્યારે એને ત્રિદોષમાં પરિવર્તિત કરવામાં આવે છે, રૂપાંતરિત કરવામાં આવે છે, અથવા એને એવી રીતે ગોઠવવામાં આવે છે. વાસ્તવમાં એ પંચમહાભૂતો મટી નથી શકતા. બરાબર. હવે બીજો પ્રશ્ન એ કે પંચકોશમાં પંચભૂત હોય કે ન હોય? પંચકોશમાં પણ પંચમહાભૂત છે. સર્વત્ર યદી છે તો પંચકોશમાં એક અલગ વિભાગ લઈને એને મનુષ્યના શરીરનું અને બધા જ જીવાત્માઓના શરીરનું અર્થઘટન અહીં કરવામાં આવ્યું છે. પંચમહાભૂતોને પણ એમાં સમાવી લેવામાં આવ્યા છે કે જ્યારે શરીરનો વિચાર છે કે ભાઈ કોના શરીર કેટલા કોષવાળા છે, તો એમાં મનુષ્યનું શરીર 5 કોષવાળું છે ને, એ 5 કોષ આવી રીતના છે. તો એ જ્યારે શરીરની વાત કરે છે ત્યારે એવું નથી કહેતા કે પંચમહાભૂત એ શરીરમાં નથી, પંચમહાભૂત પણ છે, પરંતુ અહીંયા જે કોષની વાત લઈને આવે છે એ મુખ્યતાથી એમના શરીરનો વિકાસક્રમ જોઈને અહીંયા કોષોની વાત કરવામાં આવે છે. એટલે વિકાસક્રમની જ્યાં વાત થાય છે ને ત્યાં કોષનો રોલ આવે છે, અને સાધારણતાથી જે વ્યષ્ટિ સમષ્ટિની વાત કરવામાં આવે છે ત્યાં પંચમહાભૂતોની વાત. અન્ય કોઈને સવાલ હોય તો? એક સવાલ છે, તંત્રમાં આયુર્વેદે તંત્રને કેટલું સ્વીકાર્યું છે? આયુર્વેદ જ્યોતિષ, તંત્ર ઇત્યાદિ બધા જ જે આપણા અલગ અલગ વિભાગો છે એ બધાને સ્વીકારે છે, બરાબર છે. બધા વેદાંગોને સ્વીકારે છે, બધા ઉપાંગોને સ્વીકારે છે, એનું પણ એને અભ્યુપગમ સિદ્ધાંત સ્વીકારે છે. અભ્યુપગમ સિદ્ધાંત એટલે શું કે એની ડિટેલ છે અહીંયા ચર્ચા ન કરવામાં આવે, પરંતુ એને ઇંગિત કરવામાં આવે કે ભાઈ આ વસ્તુ શું. જેવી રીતે ચરક સંહિતામાં આપ જોશો તો તત્ર ધાન્વંતરિયાણામ અધિકારઃ એવું કઈ અને એમને મૂકી દીધું છે. જ્યાં જ્યાં સર્જરીની વાત આવી છે કે ભાઈ આ વાત છે એ સર્જરીની છે, તો ત્યાં એક પંક્તિ આવે છે કે તત્ર ધાન્વંતરિયાણામ અધિકારઃ, એટલે કે ત્યાં આ વાત તમારે છે ને સુશ્રુત સંહિતામાં કાં તો એને ધાન્વંતર સંપ્રદાયના લોકો છે, આત્રી સંપ્રદાયથી અલગ, એમની પાસેથી સમજવી એમ. તો આયુર્વેદ તંત્રને સ્વીકારે છે, પરંતુ એ નથી કે ભાઈ હવે તંત્રનું તો કઈ ત્યાં આવું વર્ણન નથી, પણ એ અલગ જગ્યાએ છે, અભિનવ ગુપ્તના શાસ્ત્રમાં છે. બરાબર. પણ એને અભ્યુપગમ સિદ્ધાંતથી સ્વીકારે છે, એટલે કે છે કે હા એની સત્યતા છે અને એના પરિણામો છે, એને ચિકિત્સા તરીકે તમે ઉપયોગ કરી શકો. કેમ કે દેવવ્યપાશ્રય ચિકિત્સામાં જે તંત્રોના ઘણા બધા જે માર્ગો કયા છે એનો ઉપયોગ થયેલો છે. કારણ કે તંત્રમાં 36 તત્વો સ્વીકાર્યા છે અને ક્યાંક 96 તત્વો પણ ગણ્યા છે. 96 ક્યાં છે એ ખબર નથી, પણ 36 તો બધે આવે જ છે. બરાબર. એટલે આમાં શું છે કે આયુર્વેદની માત્ર એક ફોકસ એરિયા છે કે ચિકિત્સામાં જે ઉપયુક્ત છે, બરાબર છે, રોગને અને રોગના કારણોને લઈને જ્યાં જેટલી વસ્તુઓ ઉપયુક્ત છે એના વિશે એને ડિટેલ ચર્ચા કરવી, એના પક્ષ પ્રતિપક્ષનું સ્થાપન કરવું, પરંતુ જે બીજી વાત જેટલી પણ છે એટલી માત્ર અભ્યુપગમ સિદ્ધાંતથી સ્વીકારી લેવી, અને એનું કેવું કે એ વસ્તુ જુદી. એટલે એને ફોકસ કર્યું છે કે ભાઈ આટલા ક્રાઇટેરિયામાં આપણે એ કરી શકીએ તો એને ન્યાય આપી શકીએ. બરાબર. આભાર સર. સરસ, આભાર સર. હવે અન્ય કોઈને સવાલ હોય તો? સરસ ચર્ચા થઈ. નમસ્કાર મેહુલભાઈ, મને એક પ્રશ્ન હતો.
આપણે જનરલી વાયુ અને પ્રાણ બંનેમાં દર્શનોમાં પણ એનો ઉલ્લેખ થાય છે અને આયુર્વેદમાં પણ થાય છે. તો વાયુ અને પ્રાણ વચ્ચે ફરક શું છે? ક્યારે વાયુ વાપરીએ આપણે આ શબ્દ અને ક્યારે પ્રાણ વાપરવો જોઈએ શબ્દ? હરિઓમ. હરિઓમ. મારો અવાજ આવે છે? હવે આવે છે, બોલો. હા, હું કહેતી હતી કે વાયુ અને પ્રાણ બંને આયુર્વેદમાં પણ એનો ઉલ્લેખ છે અને દર્શનમાં ખાસ કરીને આપણે યોગ દર્શનમાં, સાંખ્ય દર્શનમાં એનો યુઝ થાય છે. તો વાયુ અને પ્રાણ વચ્ચે ફરક શું? હરિઓમ. હા, હરિઓમ. હા, એક જ મિનિટ. તમારો અવાજ નથી આવી રહ્યો. હાલો, સંભળાય છે? હાજી. હા, બેનનો પ્રશ્ન એ છે કે વાયુ અને પ્રાણમાં તફાવત શું? હા, હું સમજી. હવે મારો અવાજ સંભળાય છે ને? હા, આવ્યો અવાજ. વાયુ છે ને એ વ્યાપક શબ્દ છે અને પ્રાણ છે ને એ વ્યાપ્ય શબ્દ છે. શું છે એવું એક ઉદાહરણ દ્વારા હું સમજાવીશ. જેમ કે આપણે જોઈએ કે કોઈ મનુષ્ય શબ્દ છે. મનુષ્ય શબ્દમાં પોલીસમેન છે કાં તો ક્ષત્રિય શબ્દ છે, એવા આપણે કોઈ પણ શબ્દની એક ઉદાહરણ નથી લઈ શકીએ. ડોક્ટર અથવા વૈદ્ય શબ્દ લઈ લઈએ તો મનુષ્ય શબ્દ છે અને વૈદ્ય શબ્દ છે. હવે મનુષ્ય શબ્દ છે ને એનું વ્યાપ્ય શબ્દ વૈદ્ય છે, એટલે વૈદ્ય હોય છે એ મનુષ્ય હોય જ, પણ એવું જરૂરી નથી કે બધા જ મનુષ્યો વૈદ્ય હોય છે. વૈદ્યની પૂર્વ શરત છે કે એનું મનુષ્ય હોવું, પણ મનુષ્યની શરત એવી નથી કે વૈદ્ય હોય. કોઈ પણ શકે, ન પણ હોઈ શકે. એટલે મનુષ્ય છે એ વ્યાપક શબ્દ છે, પૂરી સૃષ્ટિના બધાને કહેવાય છે. વૈદ્ય કોકને જ કહેવાય છે કે જેને અમુક અમુક કાર્યો હોય છે એને અથવા અમુક અમુક એની કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, ઓળખાણ હોય છે, એને મનુષ્ય કહેવાય છે. આવી રીતે જ્યારે વાયુ છે એ વ્યાપક શબ્દ છે, એટલે એ 12 જ્યારે 49 પ્રકારના વાયુઓનું વર્ણન છે, તો 12 વાયુઓ ક્યાંય પણ હોય છે ત્યારે એ વાયુ જ કહેવાય છે. પરંતુ એ જ્યારે કોઈ રચનાત્મક કાર્યમાં લાગે છે, ક્યાંય શરીરની ક્રિયાઓને અથવા તો કોઈ પણ પ્રકારના તંત્રને ચલાવનારો સર્વાધાર તંત્રાત્મકતા એની આવે છે, એટલે કે કોઈ પણ ક્રિયાને ચલાવવામાં શરીરની અંદર રહીને કામ કરે છે, ત્યારે શરીરને અંતસ્થ સંચારી વાયુ પ્રાણ એવું ન્યાય દર્શનમાં વ્યાખ્યા કરવામાં આવી છે કે શરીરાંત સંચારી વાયુ. એ વાયુ તો છે, પણ કેવો વાયુ છે? તો કે શરીરને અંત સંચારી જે વાયુ છે એને પ્રાણ કીધો છે આયુર્વેદે. એટલે આયુર્વેદે પ્રાણની વ્યાખ્યા ન્યાય દર્શન પ્રમાણે કરી તો શરીરાંત સંચારી વાયુ પ્રાણ તચ્ચ પંચવિધમ, એટલે કે 5 પ્રકારે જુદો પડે છે પ્રાણ અપાન ઉદાન વ્યાન ને સમાન રીતે. એટલે વાયુ નો જ જે વિશેષ ઓળખ છે એક શરીરના અંતરમાં રહેવા વાળો એને પ્રાણ કહેવામાં આવે છે. એટલે શરીરની બહાર રહેવા વાળા વાયુને પ્રાણ નથી કહેવામાં આવતું. બરાબર છે? એટલે આપણે પવન આવ્યો તો પ્રાણ ગયો એવું ન કહીએ. પ્રાણ ગયો એનો મતલબ એવો થાય કે શરીરની જે અંદર રહેવા વાળો વાયુ હતો એ ચાલ્યો, એટલે આપણે એને કહેવાય પ્રાણ ગયો. એટલે શરીરાંત સંચારી વાયુ પ્રાણ, કે શરીરની અંદર સંચારિત થવા વાળું જે વાયુ છે એને આયુર્વેદે પ્રાણ કહ્યું છે, અને બહાર સંચારિત થવા વાળો વાયુ છે એને માત્ર વાયુ જ કહ્યું છે. તો એક વાયુ હો યંત્ર તંત્ર ધરહ એ સૂત્ર છે, તો એના વિશે થોડું કહો ને. એટલે આમની વિશે થોડું ડિટેલ ચરકમાં છે આની વિશે. હવે એમાં છે ને આની પરિષદોમાં આની ખૂબ વર્ણન વાયુનું છે. એક વાયુર્વેદ કરીને ઋષિ છે, બરાબર છે? એને આ પક્ષ છઠ્ઠી પરિષદની જે ચરક સંહિતામાં જે છઠ્ઠી ઋષિ પરિષદ છે એમાં ખાસ વાયુ વિશેની ચર્ચા એમને બીજી પરિષદ છે એમાં વાયુની ચર્ચા કરવામાં આવી છે. એમાં આ વાત કરવામાં આવી છે કે વાયુ યંત્ર તંત્ર ધરહ અથવા તો વાયુ સર્વશક્તિમાન એવું કહી અને વાયુનું સાર્વત્રિક રૂપ બતાવવામાં આવ્યું છે. આમાં વાયુના છે ને
કર્મની વાત કરવામાં આવી છે અને એક જગ્યાએ વાયુના ષડ ગુણોની વાત કરવામાં આવી છે. તો અહીંયા જે વાયુનું કર્મ છે કે એ શું શું છે તો કે સર્વ આધાર છે. એટલે પેલા જ મેં સિદ્ધાંતમાં વાત કરેલી આની પેલા કે કપઃ પંગુ પિત્ત પંગુ પંગવો મલધાતવા નિયંતે વાયુના યત્ર તત્ર ગચ્છન્તિ મેઘવત. એટલે વાયુ છે એ પ્રબલ હોવાથી કે એમને એક વર્ષ સર્વનું તંત્ર જે ચાલે છે ને એ બીજા કોઈથી નથી ચાલતું, એ વાયુથી ચાલે છે. આવું શું કામ કહેવામાં આવ્યું તો કે શંકા એવી થાય છે કે અધિષ્ઠાન રૂપે આપણને પૃથ્વી અથવા જલ જોવા મળે છે, એ જ જોવા મળે છે. આવું બધું આપણે આંખોથી દેખાઈ શકે છે, પરંતુ વાયુ માત્ર સ્પર્શેન્દ્રિયથી જ ગ્રાહ્ય થાય છે, આંખોથી દેખાતો નથી. એટલે વાયુનું લક્ષણ કરતી વખતે પણ કહેવામાં આવ્યું કે સ્વગેન્દ્રિય ગ્રાહ્ય, એટલે કે માત્ર સ્પર્શેન્દ્રિયથી જ ગ્રાહ્ય થાય છે વાયુ. હવે એમાં જે વાયુ છે એ તો ક્યાંય દેખાતો નથી, પૃથ્વી જલ તેજ અધિષ્ઠાન તરીકે દેખાય છે. એટલે સર્વને સંભાળવા વાળા પૃથ્વી જલ તેજ વાયુ હોઈ શકે છે. આવી જ્યારે એ વાત થઈ પરિષદમાં ત્યારે આમના જવાબમાં એવું કહેવામાં આવ્યું કે નહીં, ન દેખાતા વાળું વાયુ એટલો બધો પ્રબળ છે કે એ સર્વનો આધારભૂત એ જ છે. એવું કઈ એ પરિષદમાં આખે આખું વર્ણન એનું આપવામાં આવ્યું છે કે કેવી રીતના એ પૃથ્વીને જલને તેજને એ બધાને બદલવાની ક્ષમતા રાખે છે, કેવી રીતે એ પ્રકોપિત થાય છે તો શરીરમાં કેટલા પ્રકારના રોગો થાય છે. એટલે જ શરીરમાં જે સૌથી વધારે રોગો થાય છે એ વાયુને કારણે થવા વાળા છે અને સૌથી વધારે ઘાતક રોગો, સૌથી વધારે પીડા આપતા રોગો પણ વાયુને કારણે થાય છે, વાયુ વિકૃતિને કારણે થાય છે. આપણે જ્યારે વાયુને કારણે થાય છે ત્યારે સમજવાનું છે કે પ્રાકૃત વાયુને કારણે કઈ નથી થતું, એ જ વાયુ વિકૃત થાય છે ત્યારે એના રોગો થાય છે. એટલે વાયુ સર્વ જે તંત્રધર કહ્યો છે એ આ દ્રષ્ટિએ કહ્યો છે કે વાયુનું સર્વત્ર પ્રાબલ્ય બતાવ્યું છે. કફ અને પિત્ત ગમે તેટલા હોય છતાં એ પ્રબલ નથી, પરંતુ વાયુ સર્વત્ર હોય છે અને એ તંત્રધર છે. શરીરમાં પણ સર્વત્ર વ્યાન સર્વ શરીર એમાંથી વ્યાન નામનો વાયુ સર્વ શરીર સંચારી વાયુ એને વ્યાન ગણ્યો છે. એટલે વાયુની પ્રબળતા દર્શાવવા માટે, સક્ષમતા દર્શાવવા માટે આ બધું ધારણ કરે છે એ બતાવવામાં આવ્યું છે. સમષ્ટિની રીતે અને શરીરની રીતે, બંનેની રીતે વાયુની પ્રબળતા છે. આભાર. આભાર, સરસ માહિતીનો. હવે કોઈને સવાલ હોય તો છેલ્લો એક સવાલ. હા બોલો મેહુલભાઈ સંઘાણી સાહેબ, બોલો. નમસ્તે મેહુલભાઈ. નમસ્તે. સદવૃત્તનું પાલન કરવાથી કોઈનો રોગ મટ્યો હોય અથવા સદવૃત્તનું પાલન ન કરવાથી કોઈને રોગ થયો હોય એવો તમારા એક્સપિરિયન્સમાં કોઈ કેસ આવ્યો હોય ને તો એ શેર કરજો. આવા તો સાહેબ છે ને અનેક કેસો છે કે જેમાંથી એટલે 2-5 મિનિટમાં જ્યારે યાદ આવે ત્યારે કદાચ એ તરત જ ન ક્લિક થાય પણ યાદ આવે તો કેજો. ના, અત્યારે થોડું મુશ્કેલ, કેમ કે બનારસમાં જ્યારે અમે રહેતા હતા ત્યારે રઘુરુજી ખાસ કરીને આ ઘણી બધી આવી સદવૃત્તની જ ચિકિત્સા ઘણા લોકોને આપતા હતા અને અસદવૃત્તાત નિવૃત્તિ, અસદવૃત્તાત નિવૃત્તિ એવું કરીને અસદવૃત્તિ નિવૃત્તિ કરવી અને સદવૃત્તનું પાલન કરવું. તો એમાં ઘણીવાર એવા કેસીસ એવા હતા કે એના ઘણા બધા એવા રિઝલ્ટ મળ્યા હોય, પરંતુ યથાર્થ રીતે મારે યાદ કરવા પડે કે ભાઈ એ કયા રોગોમાં કેવી રીતે બન્યા. એના સિવાય જે હું બોલું તો એ યોગ્ય પણ ન કહેવાય કે એ આખો કેસની મને ડિટેલ અત્યારે યાદ ન હોઈ શકે, પણ હું ચોક્કસ એકવાર યાદ કરીને હું કહી શકું છું. સાહેબ અત્યારે યાદ આ તો ખાલી યાદીમાં આપું છું, ક્લિક થાય ને તો જણાવજો. હજી લોકોને આપવું છે ચોક્કસ. અને ફાયદા બધું આમ લાઈવ હોય ને ક્લિનિકલ તો કેટલું ક્લિનિકલી કરેક્ટ છે. હા, એવું આપણે એવું પણ કરી શકાય કે હા એ તો હું કહીશ જ, પણ કદાચ એવું પણ જો કહેવામાં આવે ને કે કોઈક સદવૃત્ત જે બતાવવામાં આવ્યા છે એમનું કોઈક પાલન એક સમાન રોગ વાળાને એકને કરાવવામાં આવે ને એકને કદાચ નથી થતું તો નથી કરાવવામાં આવતું કાં તો ન કરાવવામાં આવે, તો બંનેના રોગના મટવામાં ત્યાંથી લઈને બધામાં ફરક પડે છે. ઔષધની અસરમાં પણ ફરક પડે છે, એના રોગમાં પણ ફરક પડે છે અને બીજા ઘણા બધા એમાં એનો ફરક પડે છે. તો એને કંઈક આપણે
એવું કરી શકાય કે આ બંનેનું કંઈક એવું થાય વૈદ્ય પરિષદમાં કે આવું કંઈક સંભાષામાં, તો એવું કહી શકાય કે બંનેમાં આપણે શું શું તફાવત જોવા મળે? સાહેબ પૂર્ણ કરી. ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ડૉક્ટર મેહુલભાઈ આચાર્ય સાહેબ. સરસ ચર્ચા રહી અને સરસ માહિતી બધાએ એકબીજાનો શેર થઈ, માહિતીનું આદાન પ્રદાન પણ સરસ થયું. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર મેહુલભાઈ આચાર્ય સાહેબ આપનો. ધન્યવાદ. નમસ્કાર.